વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ સાહુણમ ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે ગાઈએ પણ જય દાદા। અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કીર્ણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કીર્ણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશ્ચયના સંભાવે ઉકેલના વ્યવહાર નિશ્ચયના સંભાવે ઉકેલના ગૂઢ સૂત્ર ધ્યાનના નિગૂઢ શુદ્ધાત્માના ગૂઢ સૂત્ર ધ્યાનના સમંદરની ભરતીને કોઈ દીરો કાણના સમંદરની ભરતીને કોઈ દીરો કાણના સમયની સવારી કોઈથી બંધાયના સમયની સવારી કોઈથી પ્રેમ અને પુષ્પ બેવું સ્વયંભૂ છે વિશ્વમાં પ્રેમ અને પુષ્પ બેવું સ્વયંભૂ છે વિશ્વમાં કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના કાદવના ફૂલ પ્રફુલ્લિત મુખ અરવિંદના વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના વિરાગીને વંદના ઉર્ધ્વગામી અર્ચના ચેતન ચિરંતનની એક જ ઝંખના ચેતન ચિરંતનની એક જ ઝંખના અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કીર્ણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કીર્ણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વનરાના બાળકો ફૂલ ગણા જન્મે વનરાના બાળકો ફૂલ ગણા જન્મે ફૂલડા ઝંખે છે જનની એક જ લગને ફૂલડા ઝંખે છે જનની એક જ લગને જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને
જ્ઞાન દૂધે પોષ્યા ઘણા બાળકો છે તમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ આ અમને વાત્સલ્ય મૂર્તિ તમે એક જ માં અમને બાળકને માનું મિલન હૈયાનું હેતવહન બાળકને માનું મિલન હૈયાનું હેતવહન છલકંતા દુગ્ધ શુકલે ચેતનની મહેકી મોસમ છલકંતા દુગ્ધ ચેતનની મહેકી લખરે 84ની ટળી ગઈ સ્પંદના લખરે 84ની ટળી ગઈ સ્પંદના ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા ચિરંતન ચેતના સહજાત્મ સ્ફુરણા અમર અંબાલાલના દાદા ભગવાનના અમર અંબાલાલના દાદા ભગવાનના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના વાણી કિરણ અજવાડે ચોખંડ બ્રહ્માંડના જય સચ્ચિદાનંદ આ દાદા શું કે છે લખરે 84ની ટળી ગઈ સ્પંદના હવે કોઈ દિવસે 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા જ્યારે અહીંયા આવ્યા એ આખી 84 આપણી બંધ થઈ ગઈ આવું કોઈ દિવસે બન્યું છે 84 લાખ જૂનમાંથી પસાર થતા 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 મનુષ્ય થઈએ છે અને પછી એમાં બી જો આ કનેક્શન ના મળે દાદાનું તો પછી ખબર નહીં કેટલા ભાવ સુધી દાદા કે ભટકવું પડે જ્યાં જ્યાં તમે ભાવ કરો ત્યાં જવું પડે જ્યાં જ્યાં જે જગ્યાએ તમારા સ્પંદનો જાય તે જગ્યાએ પછી આપણે જન્મ લેવું પડે તો આ સાયકલ કોઈ દિવસે બંધ થઈ નથી આ ફર્સ્ટ ટાઈમ આખી હિસ્ટ્રીમાં એવું અપવાદ તરીકે બન્યું છે દાદાએ શા માટે કહ્યું કે અપવાદ માર્ગ છે અપવાદ એટલે કંઈ રેગ્યુલર થતું નથી વારે ઘડીએ ભાઈ આ થયા કરે જ્ઞાનીઓ થયા કરે એવું રેગ્યુલર થતું નથી અપવાદ તરીકે આ બની ગયો છે જૂજ જ પુણ્યશાળી લોકો માટે બોલો આખા વિન્સરમાં આપણા કેટલા ઇન્ડિયન હશે તમે વિચાર કરો હા એમાંથી આપણે કેટલા પુણ્યશાળી છે અહીંયા આજે વિચાર કરો ખૂબ જ પુણ્યશાળી હોય ને ત્યારે જ અહીંયા ભેગા થાય અને એ બી કેવા ભેગા થાય જે મોક્ષગામી જીવો હોય જેને મોક્ષે જવું હોય આ બધું અને જેને આ આખું જ્ઞાનીઓનું વિજ્ઞાન મળવાનું હોય જ્ઞાનીની સમજણ મળવાની હોય કે આપણે જીવન કેવી રીતે જીવવાનું છે કેવી રીતે રહેવાનું છે આપણે મોક્ષે શા માટે જવાનું છે આ બધું આપણે કરીએ છીએ કે કોઈ બીજા માટે કરીએ છીએ કે કોના માટે કરીએ છીએ પોતાના માટે કરીએ છીએ ને કે આપણે અહીંયાથી છૂટવું છે અને પેલી રીતે નહીં કે આપણે જપ તપ કરતા રહીએ ત્યાગ કરીએ હિમાલયમાં જઈને તપસ્યા કરીએ કઈ બી વસ્તુ દાદાએ કરવા માટે કહેલી નથી કે આમ કરો તેમ કરો તમારી અંદરની જે બધી વૃત્તિઓ છે ને એ બધી તમને ઓળખ પડવી જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળવાનું એમાં તમને બી પછી કંઈ મહેનત કરવાની નથી ખાલી દાદાને કહેવાનું છે કે દાદા અમને આમાંથી બહાર કાઢો બસ હવે આટલું સહેલું કોઈ હોય કે ભાઈ તમે કહો કે મને આ કરી આપો તમને કે આ પીએચડી ડિગ્રી મને રાતોરાત કરી આપો તો કોઈ કરી આપે આ તો કેવી પીએચડી ડિગ્રી કરતા ઊંચી વસ્તુ છે સીધું મોક્ષનો સિક્કો મારી આપે છે દાદા ભગવાન જેના માટે બહુ 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 મહેનત કરવી પડે લાખો જન્મની પુણ્ય જોઈએ બાકી કોઈ આવી રીતે સહજ રીતે કંઈ દાદા મળી જતા નથી બધાને આ કનેક્શન મળવું મહા મુશ્કેલ છે મહા મુશ્કેલ
કારણ કે આ જ્યારે તમને અંદર ધીરે ધીરે હજુ સુખ ઉભરાશે ને આ દાદા ભગવાનનું, અને દાદાની સમજણ વધતી જશે, અને દાદા ટચ કરી જશે ને, અને ત્યારે તમને અંદર બધા આનંદ ઉલ્લાસ પ્રગટ થશે ને, ત્યારે તમને ખબર પડશે, ઓ દાદા તમે મને શું આપી દીધું છે કે 24 કલાક સમાધિ રહે છે, કંઈ અંતસ્કરણમાં કશું હાલતું નથી, કોઈના માટે અભાવ તિરસ્કાર થતું નથી, કોઈના માટે ભાવ બગડતા નથી, કોઈના માટે પેલા કશાય ઊભા થતા નથી. કશાય ઊભા થતા પહેલાં જ સમાધાન થઈ જાય છે કે હું કોની સાથે લડું છું, એની અંદર તો શુદ્ધાત્મા ભગવાન છે, તરત જ જ્ઞાન હાજર થઈ જાય છે. એટલે આપણે કેવી સમાધિમાં દાદાએ બેસાડી દીધા છે. એટલે હવે તમારે કશું કરવાનું નથી, પણ દાદાના આશય મુજબ જીવન જીવવાનું, દાદાની આજ્ઞા પાલન કરવાની, દાદાની જે આજ્ઞા છે એ પાલન પ્રમાણે ચાલવાનું. અને બીજું દાદા કરવા માટે કશું કહ્યું છે? હા, એક બે વસ્તુ કહેતા હતા કે આપણે કઈ ને કઈ રીતે આપણી 24 કલાક આપણે કાઢીએ છીએ, એમાંથી આપણે અડધો કલાક 15 મિનિટ પેલું રિયલ રિલેટિવ તો તમારે 24 કલાક ચાલ્યા કરશે. શુદ્ધાત્માના ચોપડામાં જે 5મી આજ્ઞા છે ને, શુદ્ધાત્માના ચોપડામાં ક્રેડિટ કરવાની, જે તમે આખું ક્રેડિટ કરો છો ને, એ શુદ્ધાત્માની 5મી આજ્ઞા પાલન કરો છો, જબરજસ્ત કામ કરો છો તમે, એ શુદ્ધાત્માના ચોપડામાં જમે થાય. તો દાદા કહેતા હતા કે બધા આટલા બધા બિઝી છે, તમે આટલા બધા બિઝી શેડ્યુલમાંથી કાઢીને આટલું બધું કરો ને, તો બહુ મોટી વસ્તુ કહેવાય. દેવી દેવતાઓનો રાજીપો રહે, અને તમારે નિરંતર આમ દાદા ભગવાનનું જ્ઞાન ટચ થયા કરે. દિવસ રાત દાદા શું કે આમ બોલીને શુદ્ધાત્માનો ચોપડો ભરવાનું કેવી રીતે કે તમે પ્રાર્થના કરી હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરી સૂઈ ગયા તો આખી રાત દાદા કે અમૃત ટપકે. તમારે તો અહીંયા હાજરીમાં અમૃત ટપકે છે. એટલે જે તે રીતે આપણે શું છે રસ્તા શોધી કાઢવાના કે હું કેમ કરીને મારી અંદર આ દાદાનું અમૃત ટપક્યા કરે. અને ક્યારે ટપકે? જ્યારે તમે આજ્ઞામાં રહો. આજ્ઞામાં નહીં રહો અને આમ કરીને દિવસ પૂરું થઈ જાય તો પછી શું થાય કે તમારે કંઈ આમ નુકસાન ના જાય કશું, કારણ કે તમે સંકેતધારી મહાત્માઓ છો, પણ આમાં જેવું જોઈએ એવું સુખ નહીં ઉભરાય. કારણ કે આ અનંત સુખનું ધામ છે, એવું દાદા ભગવાને આખું જે આત્મા અનાત્માનો છૂટો પાડીને તમારું સ્વરૂપ તમને ઓળખાણ પાડી કે તમે કોણ છો. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ યુ આર ક્રિશ્ચન, પણ રિયલ વ્યૂ પોઈન્ટ યુ આર શુદ્ધાત્મા. એની દાદાએ તમને ઓળખાણ કરાવી. હવે જે ઓળખાણ કરાવી દીધી તો આપણે એની ઓળખાણમાં નિરંતર રહેવું પડે. બરોબર, વારે ઘડીએ રસ્તા શોધી કાઢવાના. દાદા કે અમે તો કેવું હોય કે અમને હમણાં બધા મહાત્માઓ બેઠા હોય તો અમે બધા તમારી સાથે વાત કરીએ, વ્યવહાર રીતે બધું કરીએ, પણ સપોઝ જેવી રીતે તમે જાઓ ને તો અમે શુદ્ધાત્માની ગુફામાં બેસી જઈએ. 1 સેકન્ડ પણ અમારે પછી પેલું બહાર બેસીને પછી વાતો કરીએ, અહીંયા આપણો દિવસ આમ જતું રહે, આપણે ખબર ના પડે, એવું ના હોય. અમારે સેકન્ડે ઉપયોગ હોય, સેકન્ડે. તો આપણે શું છે ધીરે ધીરે ઝબકારા તો પડવાનું શરૂ કરીએ ને. 10 વાગે યાદ આવે, 11 વાગે યાદ આવે, જ્યારે બી યાદ આવે ત્યારે હું શુદ્ધાત્મા છું. કિશનભાઈ બહુ સારી રીતે કામ કરજો આ ઓફિસમાં, ક્યાં લબાડગીરી ના કરતા, પેલા આમ કંઈ પેલે બીજી બાજુ ના જતા રહેતા, આવી રીતે વાતચીત કરવાની. હવે તમે આ અલર્ટ કર્યું ને એટલે કિશનભાઈ એકદમ અલર્ટ થઈ જાય, કારણ કે તમે શું છે કિશનભાઈથી હવે જુદા છો. હવે તમને આ કિશનભાઈ સાથે વાત કરો છો એટલે છૂટા પડી ગયા. એટલે હવે તમે જેવી રીતે એમને પ્રજ્ઞાશક્તિ જેવી રીતે કહે ને એવી રીતે અંદર બધું કરતા જાય અને અંદર પરિવર્તન થતું જાય, એવું છે. એટલે તમારે આખો દિવસ આના ઉપર ઉપયોગ રાખવાનો. દાદા શું કહે છે કે આના આ શું કરે છે, કયા વિચારો આવે છે, કઈ બાજુ જાય છે. બહુ વધારે ઘણા બધા બંબાટ પેલા વિચારો આપતા હોય તો પેલા કિશનભાઈ જરા હોલ્ડ ઓન કરો ને, આપણું કામનું નથી. આપણે વ્યવસ્થિત શક્તિનું વિજ્ઞાન તો સમજો. આપણે કરવા જઈશું તો માર ખાઈશું. એના કરતાં વ્યવસ્થિત શક્તિને જે આપણે છે એમાં સુપર કોમ્પ્યુટરમાં ભાવ લખી દો ને કે આપણે આવી રીતે જોઈએ. તારા ગમે તેવા સંજોગો આવે, ફાઇલોનો નિકાલ કરીશ, પણ મને છે ને આ સત્સંગનો સાનિધ્ય કાયમ મળ્યા કરે, મહાત્માઓનું સાનિધ્ય મળ્યા કરે, એવું કરી આપજો દાદા. કારણ કે એ જોડે હોય ને તો એના પરમાણુની આપણને અસર થાય. તમે સપોઝ અહીંયા મહાત્માઓ સાથે બેઠા હો, બરાબર, તે મહાત્માઓ જે બધા કોણ સંકેતધારી મહાત્મા જે મોક્ષે જનારા, એના બધા પરમાણુ તમને અસર કરે. પણ તમે બહાર જાઓ, બહાર તો દાદા શું કહે છે, આ દરવાજાની બહાર તો આખું કુસંગ છે. એટલે દાદાને દેખાતું હશે ને તો બહાર જાઓ ને તો બહાર તો કુસંગીઓના પછી એના પરમાણુ તમને અસર કરે, તમને હલાઈ કાઢે, તમારી પ્રગતિ નહીં થવા દે.
એટલે દાદા કહેતા હતા બનતા પ્રયત્ન કરજો કે મહાત્માઓ સાથે રહેજો, જોડે રહેજો, એમની સાથે સંબંધ રાખજો, એની જોડે ફ્રેન્ડશિપ રાખજો. કારણ કે એ અહીંયા તમારી સાથે બેઠા બી હોય ને, તમે વાતો બી કરો ને અહીંયા બધા ભેગા થઈને, તોય તમે સત્સંગમાં છો. કારણ કે તમે બધા એક ધ્યેયવાળા છો, મોક્ષે જનારા તમે છો. એટલે તમે આની સાથે દાદા કહે છે બેસીને વાતો. દાદા તો ઘણી વખતે રાત્રે અમે બેઠા હોઈએ ને તો ગપ્પાની મહેફિલ જામે. પછી દાદા બધાને હસાવે, આના પર કઈ ટકોર કરે, આની કોપી કરે, આમ કરે કે આ જો આ કેમ કરે છે. પછી હવે બધા હસતા હતા. તો એમાં શું થતા, અમે બધું અમારું અંતસ્કરણ બધું જ્ઞાની પુરુષની જેમ રહીએ ને દાદાની સાથે કે મહાત્માઓની, તો અમે બી એવા નિખાલસ થતા જઈએ. કારણ કે એકબીજાના પરમાણુઓની અસર છે. આખી સાયન્સ શું છે કે તમે અહીંયા બેઠા છો, તમે એક ધ્યેયવાળા બેઠા છો ને, તો તમારું ધ્યેય આગુ પાછું થતું હોય ને તોય તમારું કોન્સન્ટ્રેટ થઈ જાય, એમના પરમાણુની તમારા પર અસર પડે. એટલે એટલી દાદા કહેતા હતા કે બનતા પ્રયત્ન કરવાના. આપણે આટલા બધા છીએ, જેટલા બી છીએ આપણે ઓળખાણવાળા, તો એ રોજે નહીં મળતા હોય તો અઠવાડિયામાં તો મેક અ પોઈન્ટ કે વી ઓલ શુડ મીટ ટુગેધર, બધા મળીને, અને પછી એકબીજા સાથે ડિસ્કસ કરવાનું કે ભાઈ મને આજે આ રીતે મને દાદા ચોંટી ગયા, આજે મને દાદાનું આ અનુભવ થયો. એટલે તમે અનુભવ શેર કરો ને તો તમારી અંદર દાદા પ્રગટ થાય. પણ તમે વાત જ નહીં કરો, દાદાનું આરાધન નહીં કરો, તો પછી શું છે, આમ દિવસ તો પૂરું થઈ જશે. જેમ તેમ કરીને દિવસ પૂરું થઈ જવાનું. તમે ના પાડો તો એ દિવસ પૂરું થાય કે ના થાય. પણ દાદા શું કહે છે કે દિવસ પૂરું થાય તો સાંજે આપણે તારણ કાઢી લેવાનું કે આજે આપણે શું કર્યું, આજે આપણું દિવસ કેવી રીતે ગયું, આજ્ઞામાં રહ્યા, આપણે આપણા ધ્યેયમાં આગળ વધ્યા, આપણે ધ્યેય માટે શું વિચાર કર્યું, આપણે આખો દિવસ ભાવ કેવા હતા આજે. એટલે આપણે આમ પ્રશ્ન કરીએ ને તો એ ધીરે ધીરે અંદરથી જવાબ મળે, પ્રજ્ઞાશક્તિ હાજર થઈ જાય. પ્રજ્ઞાશક્તિ હાજર છે આપણી અંદર, પણ આપણે એમનું કામ લેતા નથી. પણ એમની જોડે વાતચીત કરીએ ને તો એ તમને બધી લાઇટ આપે. એટલી સૂક્ષ્મ રીતે દાદાએ આ પ્રજ્ઞાશક્તિ પ્રગટ કરી આપી છે કે તમને સેકન્ડે સેકન્ડે તમને અલર્ટ કરે કે આવું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું, આવા ભાવ આવે છે, આમ થાય છે, આવું મોહ થાય છે, આવું લોભની વૃત્તિ આ બાજુ છે, અંદર કેવા અંદર પરિણામ ઊભા થાય છે, બધી તમને ખબર પડે. એમાંથી શું છે, ધીરે ધીરે તારણ કાઢીને આપણે એમાંથી બહાર નીકળવાનું. દાદા કહે છે મેં તમને રસ્તો ખુલ્લો કરી આપ્યો છે, પણ હવે ચાલવું તો તમારે પડશે ને. ખુલ્લો રસ્તો કરી આપે, સીધો મોક્ષે જવાનો. રસ્તામાં કેટલા બધા ઓબ્સ્ટિકલ બી આવે, પણ તમને એવી શક્તિ આપી છે કે ગમે તેવા ઓબ્સ્ટિકલ આવે ને તો એ તમને હલાવી શકશે નહીં. હવે ગમે તેવા સંજોગ હોય તમને તરત જ જ્ઞાન હાજર થશે. એટલે દાદાએ આને શું કહ્યું, ક્રિયાકારી જ્ઞાન છે. એવું નહીં કે પેલું પુસ્તકોનું જ્ઞાન છે. ક્રિયાકારી એટલે ઓન ધ સ્પોટ ક્રિયા કર્યા કરે, તમારી અંદર આખો દિવસ પરિવર્તન થયા કરે, એવું ક્રિયાકારી જ્ઞાન આપ્યું છે દાદા. એટલે આપણે દાદા શું કહે છે કે હવે મેં જે વસ્તુ આપી છે એને વાપરજો, જેટલું વાપરશો એટલું તમારા બાપનું, એવું પેલા પટેલની ભાષામાં બોલતા હતા. કારણ કે જેટલું આપણે લાભ જોઈએ એટલું આપણું થશે ને, બીજાનું તો કોઈનું થવાનું નથી. બરાબર. એટલે વાપરજો આ વિજ્ઞાનને. અને દાદાનું વિજ્ઞાન કેવું છે કે તમને દરેક કોર્નરથી, દરેક સંજોગમાંથી તમને તારણ કાઢીને આપી દેશે. કારણ કે તમે આની સાથે હવે નિષ્પક્ષપાતી થયા, કોઈ પક્ષ રહ્યું નહીં કે ભાઈ કિશનભાઈ ગમે તે કરે તો તમે પછી એમને સપોર્ટ ના કરો. પક્ષ ક્યારે લેવાય કે તમે જ્યાં સુધી એમને સપોર્ટ કરતા હો, પણ હવે સપોર્ટ તમારું રહ્યું નથી. નિષ્પક્ષપાતી જેમ છે તેમ તમને બોલશે, કિશનભાઈ આ તમે બરોબર કર્યું, પણ આ વસ્તુ ખોટી છે, આજે તમે છે ને એમને દુઃખ આપ્યું છે, પ્રતિક્રમણ કરો. એવું તમને વારે ઘડી ચેત કરશે. દાદાએ કેવું જ્ઞાન આપ્યું છે કે તમને સેકન્ડે સેકન્ડે ચેત કરે, એવી અંદર પ્રજ્ઞાશક્તિ પ્રગટ કરી છે. પેલા દાદા બહુ સરસ દાખલો, અમે તો હતા નહીં ને કે ભરત રાજા કેવું હતું. દાદાને તો બધા દરેક સંજોગોમાંથી પસાર થયા હોય, ભરત રાજાને બી ત્યાં મળ્યા હોય, એ વખતે બી ત્યાં હાજર હોય, કયા પદમાં હોય આપણે ખબર નહીં. તો દાદા કહેતા હતા કે ભરત રાજાને તો પેલો ચોકીદાર રાખવો પડતો હતો કે જે કલાકે બેલ વગાડતો હતો જોરથી રાત્રે. જે રીતે અમે ઇન્ડિયામાં છે ને અમે જોતા હતા કે જાગતે રહો, એવું રાત કલાકે બોલે કે તમે બધા સૂઈ ના જશો નહીં તો ચોર બધા ઘૂસી જશે.
તો એના પરથી દાદાએ શોધી કાઢ્યું કે ભરત રાજાને તો એક ચોકીદાર મૂકવો પડ્યો અને એ ચોકીદારને પગાર આપતા હતા, બરોબર? તો એ પગાર એને કહી દીધું ચોકીદારને કે કલાકે જોરથી ઘંટ વગાડજો અને કહે છે કે ભરત રાજા ચેત, ભરત રાજા ચેત, એવું ઘંટ વગાડજે. તો પછી ભરત રાજા ચેતતા હતા કે હા ચેતવા જેવું છે, પોતાના સ્વમાં આવી જતા હતા. તો દાદા કહે કે આ કળયુગની અંદર આપણે પોતે જ ખાવાના ફાફા હોય તો 1000-2000 રૂપિયાનો ચોકીદાર મૂકીએ કે દર કલાકે બેલ વગાડજે રાત્રે, તો આપણે એટલા પૈસા આપી શકીશું? એ જમાનામાં 1000 રૂપિયાની વાત કરતા હતા દાદા કે 1000 રૂપિયાનું ચોકીદાર મૂકવું પડે. ચાલો આપણે જ પગાર 500 રૂપિયા મળતી હોય તો 1000 રૂપિયાનું ચોકીદાર ક્યાંથી લાવીએ જે અમને કલાકે રોજે રાત્રે બેલ વગાડે કે કેશવ ચેત? એવું બેલ વગાડવાનું મળતું નથી. તો દાદા કહે કે મેં તમારી અંદર એવી પ્રજ્ઞા શક્તિ બેસાડી દીધી છે કે જો તમને સેકન્ડે કહેશે ચેત કિશનભાઈ, ચેતતા રહેજો. કેવું દાદા અંદર બેસાડ્યું પ્રજ્ઞા શક્તિ જે તમને સેકન્ડે ચેક કરશે, નોટ 1 અવર. અને એના માટે તમને કંઈ ફીસ બી આપવાની નથી, એને પગાર પર મૂકવાનો બી નથી. એવી પ્રજ્ઞા શક્તિ દાદા કહે છે મેં તમારી અંદર બેસાડી દીધી છે. એ અનુભવ કરજો કે ભાઈ તમને અંદરથી પ્રજ્ઞા શક્તિ ચેતવાનો કરી આપે છે કે નથી કરી આપતી. નહીં તો દાદાની આખી સાયન્સ ફોલ્સ થઈ જશે. પણ આપણે અનુભવ તો કરવું પડે કે નહીં કરવું પડે? આમાં એક વખત કોઈક વખતે જ રજાના દિવસે છે ને એક પ્રોસેસ કરવાની. પ્રોસેસ એ દાદુ શા માટે બોલતા હતા કે પ્રોસેસ કરો ને તો એની તમને રિઝલ્ટ પડે. એવરી એક્શન હેઝ ગોટ ધ રિએક્શન. એ તો ખરું ને, એટલી સાયન્સ તો બધાને ખબર હશે. તમે કંઈ બી એક્શન કરશો તો એની રિઝલ્ટ આવશે કે નહીં આવશે? પોઝિટિવ ઓર નેગેટિવ, એનીથિંગ રિઝલ્ટ યુ વિલ ગેટ ઇટ. તો આપણે આ એક્શન કરી જોવાનું કે દાદા જે કહે છે કે સાચી વસ્તુ છે કે આ ખાલી આમ દાદા કહે છે કે એવું મેં ભરત રાજાને પેલું જે રીતે ચેતતા હતા એવું અંદર બેસાડી આપ્યું છે. પણ આપણે એમની શું આપણે એને ઇસ્તેમાલ ના કરીએ, યુઝ ના કરીએ તો એ શક્તિની ખબર જ ના પડે. એ ઓબ્ઝર્વ કરવાનું કોઈક દિવસે કે ચાલો આજે 1 કલાક આપણે છે ને બેસીને જોઈએ કે અંદર મારી અંદર શું ચાલી રહ્યું છે. અને એમાં તમે કેટલા તન્મયકાર થઈ જાઓ છો, કેટલા બધા ઇન્વોલ્વ થાઓ છો અને કેવી રીતે તમે બહાર નીકળી આવો છો આ જ્ઞાનને લીધે. સંજોગ તો બધા આવવાના, દરેકની અંદર સંજોગ તો જુદા જુદા આવે કે ના આવે તમારા લાઈફમાં. તમારી અંદર તમને દરેકને અલગ અલગ સંજોગ આવે તો તમને ખબર તો પડે કે આ જ્ઞાન કેવી રીતે હાજર થાય છે. અને હાજર થાય એટલે સમજી જવાનું કે હવે આપણે એને પકડવાનો છે. આપણે આજે ઓળખાણ પડી કે આ કેવી રીતે કામ કરે છે. કોઈ બી પ્રોસેસ કરો તો એની એક વખત જે પ્રોસેસને તમે બરોબર જુઓ અને સમજો તો એ પ્રોસેસ આવડે કે ના આવે. એક વખત મમ્મી રસોડામાં કઈ વસ્તુ બનાવતી હોય અને તમે જોઈ લીધું એ પ્રોસેસને કેવી રીતે બનાવે છે, તો પછી આપણે નથી બનાવી શકતા. આપણે તો પહેલાં નાનપણમાં તો આપણે કંઈ જમવાનું કશું બનાવતા આવડતું નથી. પછી અચાનક કેવી રીતે બધી લેડીઝને બધું આવડી જાય છે? કારણ કે મમ્મીને જોતા હોય છે કે મમ્મી કેવી રીતે બનાવે છે. એટલે એ એક્સપિરિયન્સ કર્યું અને તમે આ એમને પ્રોસેસને જોયું એટલે એ આપણે આવડી જાય. એ દાદા કહે છે એટલું સરળ, સીધું, સુગમ જેવું એવું ઇઝી મેં તમને વિજ્ઞાન આપ્યું છે, એવી સમજણ આપી છે. હવે તમે ખાલી એને યુઝ કરો. જેટલું તમે યુઝ કરશો એટલી તમારી માસ્ટરી થતી જશે, એટલા તમે બધા એક્સપર્ટ થતા જશો. અને ક્યાં બી અટકી જાય તો તમે બધા તમને પૂછી શકો. દાદાના રેફરન્સીસ છે, દાદાના પુસ્તકો છે, દાદાની આપતાવાણીઓ છે, ગમે ત્યાંથી ખોલો. મેં એક વખત પ્રોસેસ કરેલી, એક વખત દાદાએ વાત કરેલી આવી રીતે કે આ આખું વિજ્ઞાન આ આપતાવાણીમાં અને દાદાના ક્રમના જે બધું આવે છે એમાં એવું છે ને કે આપણે રોજે નહીં વાંચતા હોઈએ. ઇટ ઇઝ માય એક્સપિરિયન્સ, આઈ એમ ટેલિંગ યુ. રોજે આપણે નહીં વાંચતા હોઈએ પણ કોઈને કોઈ વખતે કંઈ ને કંઈ ઉલઝન તો આવે કે ના આવે. ઘણી વખતે સૌ એવું થાય કે આનું કંઈ સોલ્યુશન મળતું નથી. કઈ વખતે તમને એવું થાય કે અમે આટલું બધું આમ કરું છું, તેમ કરું છું, તોય સારું રિઝલ્ટ નથી આવતી. આ શું છે? કયા કારણથી છે? તો પછી દાદાએ કોઈ એક મહાત્માએ એવા પ્રેક્ટિસ કરેલી. તો એ શું કરતા હતા, કંઈ બી મૂંઝવણ થાય ને તો ગમે તે પુસ્તક દાદાનું અહીંયા બાજુમાં હોય કે આપતાવાણી એને જય દાદા ભગવાન કરીને આમ ખોલતા હતા. યુ વિલ નોટ બિલીવ, જ્યારે બી એ પેજ ખોલે ને એમાં હુબહુ એક્ઝેક્ટલી એનું સોલ્યુશન લખેલું.
બી આપતા હોય મેં સાંભળ્યું છે. હા, મારું અનુભવ છે. હા, તમને એમાંથી સોલ્યુશન મળી જાય. મેં વાત સાંભળેલી છે ને, મારું પોતાનું બી અનુભવ છે. ગમે ત્યારે આવી સમજણ મને પકડાય નહીં ને કે દાદા આ શું છે આટલું બધું, અને આના લીધે કંઈ એમનું સોલ્યુશન જ નથી મળતું. તમારા કયા પ્રમાણે બધું કરીએ છીએ પણ ક્યાં અટકણ આવી છે એ ઘણી વખત પકડાય નહીં. પછી હું શું કરું, ખોલું, ગમે તે આપતાની બાજુ પડી હોય ને, ગમે તે પડી હોય ને, યુ વિલ નોટ પેલી ખાલી આમ કરું જય દાદા ભગવાન, આમ ખોલું ને, એક્ઝેક્ટલી 1% આગુ પાછું નહીં. અને તમને એવું નહીં કે શાયદ એવું કહેવા માંગે છે કે કદાચ એવું નથી, એક્ઝેક્ટલી પરફેક્ટ સોલ્યુશન હોય છે. એટલે કેવું ચમત્કાર કરે છે દાદા. એટલે વારે ઘડી કહેતા હતા અજાયબી બની છે, કામ કાઢી લો, ફરી ચાન્સ મળવાનો નથી. ફરી ચાન્સ મળશે તમને લાગે છે? ચાન્સ મળવાનો નથી. એટલે જેટલા બી મુમેન્ટ્સ મળ્યા, આજે આપણી લોટરી લાગી છે તો લોટરી લાગી છે એટલે હવે એનો અનુભવ કરો, એને એન્જોય કરો, એને સમજો કે આપણે કેટલા પુણ્યશાળી છે કે આપણી આવી લોટરી લાગી છે. તો એનો તમે વપરાશ કરશો તો તમને એનું આનંદ આવશે, તમારી અંદર સુખ ઉભરાશે. કારણ કે દરેક જીવને એક જ વસ્તુ જોઈએ કે સુખ કેવી રીતે મળે. કોઈ બી જીવ દુઃખની પાછળ પડે છે? કદાચ કેનેડામાં બધા પડતા હશે નહીં કે મારી પાસે થોડું દુઃખ આવી જાય તો સારું, એવું કોઈ કહેતું હશે? કેટલું બી વિચાર કરે ના મને સુખ જોઈએ, કેમ કરીને મારી પાસે સુખ આવવું જોઈએ, શું કરું કે મારી પાસે સુખ આવે. એટલે એ આપણે જે સુખની પ્રાપ્તિ પાછળ છે અને એ દાદા સહજ રીતે હાથમાં આપી દે છે તો આપણે કેટલા બધા પુણ્યશાળી કહેવાય. નથી લાગતું તમને? એટલે આપણે એવું વાપરો આ વિજ્ઞાનને, જેટલું બને એટલું આપણે પોતાના સ્વમાં આવી જાઓ. અને દાદા કહે છે કે કોઈ દિવસે આપણે અંદર જોયા જ નથી કે આ મારી અંદર ભગવાન છે, કોઈ દિવસે આ બાજુમાં જોયા નથી કે એની અંદર ભગવાન છે, કોઈ દિવસે હસબન્ડમાં જોયા નથી ભગવાન છે, કોઈએ વાઈફની અંદર ભગવાન જોયા નથી, કોઈએ બાળકોની અંદર ભગવાન જોયા નથી. એ દાદાએ જે દ્રષ્ટિ આપી છે ભગવાન જોવાની, આપણે બધા બહાર હવામાં ફરવા જઈએ, હિમાલય પર જઈએ ભગવાનને શોધવા, ક્યાં ક્યાં જઈએ, પણ ભગવાન તો આપણા ઘરમાં બેઠા છે, આપણી બાજુમાં બેઠા છે. નથી લાગતું? એ ભગવાન બાજુમાં બેઠા હોય તો કેટલું આનંદ આવે, કેટલી સેફ સાઈડ. એક બાળક હોય અને એના ભલે બાળક છે ને આમ કરીને બાજુ દૂર દૂર રમતા રમતા દૂર જતો રહે, પણ વારે ઘડીએ શું કરે કે મારા મમ્મી પપ્પા ક્યાં ઊભા છે, આમ જુએ ને પછી એને ચિંતા નહીં, ફર્યા જ કરે. પછી ફરી આગળ જોઈએ, ફરી જોઈએ મમ્મી ઊભા છે, કંઈ વાંધો નહીં, આમ કરતાં કરતાં પણ જ્યારે અચાનક ના જુએ ને કે મારા મમ્મી નથી દેખાતા, પછી પાછું દોડતા મમ્મી ક્યાં ગયા, મમ્મી ક્યાં. એટલે એ જ્યારથી તમને એવું લાગે ને કે દાદા ઊભા છે તો તમને કેટલી સેફ સાઈડ લાગે. દાદા મારી સાથે ઊભા છે, કેટલી સેફ સાઈડ. દરેક સંજોગમાં પછી તમે જોબ કરવા જાઓ, ક્યાં બી જાઓ, દાદા તમારી જોડે બેઠેલા છે અને નિરંતર તમારું રક્ષણ કરે છે, નિરંતર તમને આ મોક્ષ તરફ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, નિરંતર તમને સૂઝ આપી રહ્યા છે કે કેવી રીતે તમારે આમાંથી બહાર નીકળવાનું. કેટલું બધું પ્રોટેક્શન કર્યું. એ તમે પદ ગાયું ને આજે, બાળકને માનું મિલન. હા, ગજબનું છે. એટલે એક બાળક કેવી રીતે પોતાની માની પાસે કેટલું સેફ ફીલ કરે છે, એવું અમે દાદાની બાજુમાં અમે ફીલ કરતા હતા. અને અમારા મધર ફાધર બધા જે હોય ને અમારા દાદા હતા, એના સિવાય બીજું કોઈ હતું જ નહીં અમારા દુનિયામાં. અને પેલા ભગવાનને પેલા મુરલીવાળાને જોઈએ, જટાધારીને જોઈએ તો એ અમારું કંઈ કશું વાર્તા નહોતા કશું, પણ દાદા ભગવાન તો ઓન ધ સ્પોટ અમને રિઝલ્ટ આપતા હતા, જે પ્રશ્ન પૂછે જવાબ આપતા હતા, જે કંઈ તકલીફ હોય એમાંથી ફટ કરીને બહાર કાઢી મૂકતા હતા. ગમે તેવા પ્રસંગોમાં હોઈએ, ગમે તેવી તકલીફ આવે આમથી બહાર કાઢી મૂકતા હતા. એટલે અમને કેટલું સેફ સાઈડ લાગે દાદાની સાથે. એવું તમારું બધું કામ થઈ ગયું છે. એટલે આપણે માનું મિલન થઈ ગયા, બાળકને માનું મિલન થઈ જાય એટલે એને કેટલી નિરાંત રહે, કેટલી શાંતિ રહે, કેટલું પ્રોટેક્શન રહે. એવું નિરંતર તમારું પ્રોટેક્શન થઈ ગયું છે. તમારે હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે મારું હવે શું થશે.
અરે જોબ જતી રહે છે ને તોય મહાત્માઓને પેટનું પાણી નથી હાલતું. શા માટે? કારણ કે એને ખબર છે કે મારા આવા સંજોગો છે, આવો ટાઈમ છે, ઉલટું મારે હમણાં સ્પેસ મળ્યું છે ને જોબ નથી, તો ઉલટું એમાં મને આજે હવે જેટલું મને ટાઈમ આજે મળ્યું છે એનું પાકું કરી લઉં દાદાનું. એમાં વિધિઓ કરે, એ બધું જાતનું કરતા હોય છે અને થોડા જ વખતમાં ફરી જોબ મળી જાય. પણ ઘણી વખતે આવા સંજોગો આવે ને બધા ગભરાઈ જતા હોય. ગભરાવાનું નહીં, ઇટ ઇઝ એવું એક પીરિયડ મળ્યું છે, એવું ટાઈમ મળ્યું છે જેથી કરીને તમે આ બાજુ સદુપયોગ કરી લો. આપણે આત્મા માટે કોઈ દિવસે ટાઈમ જ નથી કાઢ્યું દાદા કે. આપણે પોતાના સંસાર માટે ખૂબ ટાઈમ કાઢ્યો છે, પોતાની જોબ માટે, બિઝનેસ માટે, પોતાના બાળકો માટે બહુ ટાઈમ કાઢેલો છે, પણ પોતા માટે કોઈ દિવસે ટાઈમ કાઢ્યું છે આપણે? એટલે દાદા કહે છે ટાઈમ કાઢી લો. એવું છે. પૂછો, પ્રશ્ન પૂછતા રહેજો. ગમે તે પૂછશો તો પછી દાદા શું કહે છે તો હું બતાવી શકીશ. બરોબર ને? શું લાગે છે તમને? તમારા અનુભવ કહો કે ભાઈ તમને કેવું લાગે છે? તમારા અનુભવ કહો. જેને બી જેના અનુભવ કહેવાય કેવો કે આ જ્ઞાન મળ્યા પછી તમારી અંદર શું થાય છે હવે? પહેલા કેવું રહેતું હતું, હમણાં કેવું રહે છે? લાગે છે ને કે આપણે ઇમેજિન કરીએ કે પહેલા અમે કઈ પોઝિશનમાં હતા, પહેલા અંદર શું ચાલતું હતું, પહેલા કેટલા દોષો દેખાતા હતા, હવે કઈ દોષ નથી દેખાતા, હવે મને મારા જ પોતાના દોષ દેખાય છે. એવું બધું પરિવર્તન થાય અંદર. તો દાદા કે તમારી અંદર થર્મોમીટર મૂકેલું છે કે તમને હવે કેટલું તાવ આવ્યું છે તમને તરત જ બતાડે. પહેલાં તો બીજું થર્મોમીટરથી ચેક કરતા હતા, હવે અમારી અંદર થર્મોમીટર આવી ગયું છે. એ તમને બતાડશે કે હવે તમે મૂડમાં છો, હવે તમે આ બાજુ જતા રહ્યા છો, હવે તમારે આ બાજુ મોહ ચડ્યું છે, હવે આ બાજુ લોભ ચડ્યું છે કે મારે આમ જોઈએ તેમ જોઈએ. તો આ બધું શું છે, કોણ બતાડે તમને? કારણ કે તમે નિષ્પક્ષપાતી થયા છો એટલે તમને ખબર પડે છે, નહીં તો ના ખબર પડે. નહીં તો તમે બંને એકાકાર થઈ જાઓ તો તમે તમારા જ ફેવરમાં જ તમારે પેલું શું જસ્ટિફિકેશન આપો. હા, એક બહુ સરસ વસ્તુ કહેતા હતા કે તમે જ આરોપી હો, તમે જ ગુનેગાર હો, તમે જ જજ હો અને તમે જ વકીલ હો, તો કોના ફેવરમાં ડિસિઝન આવે? બહુ સરસ કહેતા, પણ કેટલી સિમ્પ્લિસિટી મેં કહ્યું છે દાદાએ. આરોપી તમે, વકીલ બી તમે અને જજ બી તમે, તો કોના ફેવરમાં ડિસિઝન આવે? તમે પોતાના જ ફેવરમાં ડિસિઝન લેશો. પણ હવે દાદાએ શું કર્યું? બધાને અલગ અલગ કરી દીધા. એટલે અલગ કર્યા એટલે તરત જ નિષ્પક્ષપાતી રીતે તમારો જવાબ આવે છૂટાપણામાં. એટલે હવે દાદાએ એવું સેપરેટ કરીને આપ્યું છે, તો આપણે એમનું સાંભળવાનું કે અંદર શું કહે છે. બરોબર? હા. લેટ્સ સે તમે કોઈની સાથે કોઈ કોન્વર્સેશન કરતા હો, હા. તો કોઈ એવી સિચ્યુએશન બની જ્યારે તમારા જ નજીકના તમારી આજુબાજુ હોય પણ તમને એ કોઈક વસ્તુ હજમ થઈ જાય, કોઈક વસ્તુ હજમ ના થાય. હા. પણ એટ અ ટાઈમ હજમ ના થાય, બટ વિધિન ફ્રિક્શન ઓફ સેકન્ડ્સ યુ ગોટ રિયલાઇઝ ધેટ નો યુ આર રોંગ. એ આપણું ભૂલ હતી કે એક ઓવરથિંક કરીને તમે કોઈને દોષિત જોયા હતા એક્સ વાય ઝેડ એવી રીતના, તો એમાં કર્મ બંધાય? બિલકુલ નહીં. ઉલટા એમાંથી તો છૂટાય. તમે કોઈને દોષિત જોયા. પહેલા કેવું થતું હતું કે તમે હવે સપોઝ ફેમિલીના બી નહીં, આઉટસાઇડર બી હોય, ફ્રેન્ડ્સ હોય, નેબર્સ હોય, વર્કર્સ હોય, કલીગ્સ હોય, પણ બધા એક ગ્રુપમાં હોય તો થોડું ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ આવે ને બધું થાય, રાઈટ? તો પહેલા કેવું થતું હતું કે આટલું સિમ્પલ લેંગ્વેજ, લાઈક આટલું સિમ્પલ કશું બી છે તો તમને ખબર કેમ નથી પડતી? એન્ડ પછી હવે એવું થાય છે કે ઇટ્સ ઓકે, મે બી કદાચ એ આ રીતના વિચારતા હશે, તો એટલું પોઝિટિવિટી આવે છે. પર ક્યારેક એવી કોઈ સિચ્યુએશન આવી જાય જ્યારે તમને પહેલા એવું થઈ જાય કે
બહુ જ ગુસ્સા આવે કે હા. how કેમ like why અને પછી within friction of seconds or not friction of seconds then within some time હા. તમને જાતે જ રિયલાઇઝ થઈ જાય કે ના હું ખોટું વિચારતી હતી આવું નથી આવું બી હોઈ શકે છે હા. તો- અને સામેવાળો તમને પછી નિર્દોષ દેખાય કે ભાઈ ના એ હા, આ તો વસ્તુ બસ એટલે એમાં કરમ બિલકુલ ના બંધાય. કરમ ક્યારે બંધાય કે જ્યારે તમને આ વિચાર આવ્યું કે આ લોકો શું કરે છે, આ બધું મેડનેસ છે, એને અક્કલ નથી, આવી રીતે કરવું જોઈએ, આ બધા નિયમોને પાલન નથી કરતા, આ સિસ્ટમમાંથી બહાર નીકળી ગયા છે અને આ બધું ખોટું કરી રહ્યા છે, આવું તમે બધું તમારી અંદર આમ ઊભું થાય. ઇટ ઇઝ અ બટ નેચરલ થિંગ બિકોઝ યુ આર ઓન ધ ડ્યુટી. તમે કોઈ જોબ ઉપર ઊભા છો અને આવું બધું ઊભું તો થયા વગર રહે નહીં, બરોબર? પણ એ જ્યારે ઊભું થઈ જાય છે એના પછી તમારી અંદર એ કન્ટિન્યુઅસ હિંસક ભાવ રહ્યા કરે કે આ નાલાયક જ માણસ છે, આને તો સીધું કરવું જોઈએ, આને તો એને બરોબર સજા આપવી જોઈએ, અથવા આજે આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને આપણે મેનેજમેન્ટને એની કમ્પ્લેન કરી દઈશું. જ્યારે તમે આવી રીતે કરો અને તમે એક્શન પ્લાન લઈ લો અને એને બધું દુઃખ થાય, એને કંઈ સજા થાય, એને જોબમાંથી કાઢી મૂકે, ત્યારે એ બહુ તમારી સાથે વેર બાંધે. પણ તમને આ ડ્યુટી પ્રમાણે આવું થઈ જાય અને આવું પ્રોબ્લેમ થઈ ગયો એની સાથે, તો પછી તમારે શું છે, તરત જ તમને રિયલાઇઝ થાય આવું ના હોવું ઘટે. પછી તમને તરત જ રિયલાઇઝ થાય કે એની અંદર તો ભગવાન છે, આપણે આવું ખોટું કર્યું, કારણ કે એનું એ કરમનો હિસાબ એવું મારી સાથે લઈ આવે છે એટલે મને એ એક્સાઇટેડ કરી નાખે છે, મને આવી રીતે મને હેરાનગતિ હું થઈ જાઉં છું. પણ હવે મારો હિસાબ છે, તો હવે જમે કરો ને. પણ એમને બિચારાને તો જ્ઞાન નથી, પણ ભગવાને મને તો સમજણ આપી છે ને, મને તો જ્ઞાન છે ને, એમને નિર્દોષ જોવાનું, એની અંદર શુદ્ધાત્મા જોવાનું, એની આટલી બધી હાઈએસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ છે નહીં અમારા જેવી, તો પછી એના પર કરુણા ખાવી પડે કે દાદા એમને સાચી સમજણ આપો ને. જો અગર રોજે રોજે આમ કરતા હોય, મને આવું બધું સમજાતું નથી કે આ કેવી રીતે આ બધા કરે છે, ક્યારે મને આમાંથી છુટકારો થશે. જે બી અંદર આવા બધા વિચારો આવે ત્યારે આપણે તરત જ એને પોઝિટિવમાં લઈ આવવાનું. જે એમના સામેવાળા માટે નેગેટિવ વિચાર થાય છે એ તરત જ એને પોઝિટિવમાં લઈ આવવાનું અને દાદાને પ્રાર્થના કરવાની, એની અંદર બેઠેલા ભગવાનને પ્રાર્થના કરવાની કે દાદા ભગવાન એને સાચી સમજણ આપો કે આ પોતાની ડ્યુટી સીધી રીતે કરી શકે અને આ મારા જોબમાં કે મારા જે મને આ કામ મને ઇન્ટરેસ્ટ થયું છે કુદરતી રીતે, એમાં મને હેલ્પફુલ થઈ શકે. તે વખતે આપણે એક્સાઇટેડ નહીં થવાનું કે આ શું કરે છે, આને તો આમ કરી દેવું જોઈએ. કારણ કે એ થઈ બી જાય તો એ દાદા કહે છે એનું પ્રોબ્લેમ નથી, પણ એ પછી તમારે કન્ટિન્યુઅસ એના માટે નેગેટિવ ભાવ રહ્યા કરે, એના માટે હિંસક ભાવ રહ્યા કરે, અથવા એને તો સજા આપવી જોઈએ એવું તમારે થયા કરે કન્ટિન્યુઅસ, ત્યારે એની ઇફેક્ટ આવે. પણ પહેલું તો શું છે, તમે 100 કિલોમીટર આગળ જતા રહ્યા, તમે બોમ્બેથી નીકળ્યા અને બરોડા પહોંચ્યા, બરોડાથી પછી તમારે દિલ્હી જવાનું, તો કંઈ ટ્રેન બદલી, તો પછી તમારે બીજી ટ્રેન તમે ઉતાવળમાં ચડી ગયા તો તમે બોમ્બે જતા રહ્યા ફરી પાછા. તો પછી તમે સુરત સ્ટેશન પહોંચ્યા તો તમને રિયલાઇઝ થયું અરે હું તો જવાની હતી દિલ્હી, તો દિલ્હીની આગળ તો પછી રતલામ આવવું જોઈએ, આ તો સુરત ક્યાંથી આવી ગયો? તો કે તમે ભૂલે પડ્યા. શું થયું? તો દાદા કે તમે 100 કિલોમીટર આગળ જતા રહ્યા, તો તમે જ્યારે ફરી 100 કિલોમીટર વડોદરા પાછા આવો, બરાબર, તો એ પ્રોસેસની અંદર તમે શું કર્યું? તમે પાછા વળ્યા. તેમાં કંઈ કલમ લાગે? તમે પાછા વળ્યા, તો એટલે પાછા વળ્યા એટલે તમે સીધા દિલ્હી પહોંચી જવાના. તમને ભૂલ પકડાઈ, પણ તમને ભૂલ પકડાય જ નહીં તો પછી તમે પાછા સીધા બોમ્બે પહોંચી જાઓ, એટલે માર ખાવી પડે. દાદા શું કહે છે? ભૂલ પકડાઈ એટલે તમે પાછા વળ્યા એટલે તમે તમારી સેફ સાઈડ થઈ ગઈ. આપણે શું કરવાનું છે? પાછા વળવાનું છે. આપણે જેટલા માઇલ ઊંધા ચાલ્યા એટલા માઇલ પાછા આવીએ એટલે આપણે પોતાની ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ. આપણે સામેવાળાના દોષ જોયા તો ઊંધા વળ્યા, તો પછી આપણે એમને નિર્દોષ જોઈને પાછા આવવાનું, એવું છે. અને કોઈક વખતે ડ્યુટી પર એવું બી બનતું હોય કે દાદા કહે છે ને, એક પારસી બાવા હતા, એમને દાદા પાસેથી જ્ઞાન મળેલું, જબરજસ્ત જ્ઞાન મળ્યું, અને જ્ઞાન મળ્યા પછી ફેક્ટરી ચલાવતા હતા. એ ફેક્ટરી ચલાવતા હતા તો જે દિવસે જ્ઞાન મળ્યું ને તો તે દિવસથી આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. દરેક એના વર્કરની અંદર રિયલ રિલેટિવ જોયા કરે, દરેકની અંદર ભગવાન છે,
આમ કરીને ફેક્ટરીમાં ફરતા હતા. પહેલાં તો અંદર જતા હતા તો દરેક ડિપાર્ટમેન્ટમાં ચેક કરતા હતા, આ ખોટું કરે છે તો ફાયરિંગ આપતા હતા, એને બધું સમજાવતા હતા કે આ શું ખોટું, કાલથી તો નોકરીમાંથી કાઢી મૂકીશ અથવા તારે કાલથી પગાર કાપી કાઢીશ, જેવી રીતે ઓનર્સ કરતા હોય છે ફેક્ટરીમાં. હવે જ્ઞાન મળ્યા પછી તો દાદાની વસ્તુ પકડાઈ એમને કે બધાની અંદર શુદ્ધાત્મા છે, તો એટલા બધા સિન્સિયર હતા ને તો ફેક્ટરીમાં પેલું જઈને જે બધી મગજમારી કરતા હતા પ્રોડક્શનમાં બધું બંધ કરી દીધું અને બધાની અંદર શુદ્ધાત્મા જોવા માંડ્યા. તો પછી દાદાએ બધું પૂછ્યું જ્ઞાન મળ્યા પછી કે હવે તારું કેવું ચાલે છે? દાદા બહુ સરસ ચાલે છે, હવે તું છે ને ફેક્ટરીમાં જઉં છું ને કોઈ કશું બોલતો નથી, બધાની અંદર શુદ્ધાત્મા જોઉં છું. અરે પણ મેં કહ્યું તો શુદ્ધાત્મા જોવું છે તો એ પછી ફેક્ટરી તારી મશીનરીને તોડીને ફેંકી દેશે તો ચાલશે? પ્રોડક્શન બંધ કરીને બેસી જશે તો ચાલશે? તો કે ના, એવું કેવી રીતે ચાલે? તો એવી રીતે વ્યવહારથી તમારે એમને કહેવું પડે. વ્યવહારથી ઊંધું કરતો હોય તો એને થોડી ફાયરિંગ આપવી પડે, વ્યવહારથી બરોબર ના કરતો હોય તો એને પેલી સજા બી આપવી પડે. મેં તમને શુદ્ધાત્મા જોવા માટે કહ્યા છે, એ બધું ઊંધું કરે તો બધું એવું થોડી કહેલું કે એને પછી માફ કરી દેવાનું. જે તે પેલું દાદા દાખલો નહોતા આપતા કે હવે તો શુદ્ધાત્મા છે તો પેલા બાઈ રસોડામાં બધી પેલા વાસણ ધોતી હોય તો 2-4 ક્રિસ્ટલના ગ્લાસ એમનાથી હાથમાંથી તૂટી જાય તો પછી તમે કહો હા કંઈ વાંધો નહીં, તૂટી ગયો ને તો કંઈ વાંધો નહીં, તમારી અંદર શુદ્ધાત્મા ભગવાન જોવાના, દાદાએ કહ્યું છે. તો પછી એ શું કરે? આ બેન પાસે બહુ પૈસા છે, બીજા દિવસે બીજા 4 ગ્લાસ તોડી આપે. જ્યાં વ્યવહારમાં કહેવાનું છે તો કહેવું પડે, કારણ કે હજુ આ લોકોને બધી વસ્તુ દાદાની આ વિજ્ઞાનની ખબર નથી કે આ શું કહેવા માંગે છે. વ્યવસ્થિત એટલે કેવું કે તમે આ ગ્લાસ પડે છે એને બનતા પ્રયત્ન કરો એને બચાવવા માટે. તમે આમ ગ્લાસ પાણી પીતા હો અને ગ્લાસ આમ હાથમાંથી સ્લીપ થાય તો આપણે નેચરલી એવું કરતા હોઈએ ને પકડવાનો પ્રયાસ કે પડી ના જાય, એવું પ્રયત્ન કરીએ કે ના કરીએ? ક્રિસ્ટલનો ગ્લાસ હોય, બનતા પ્રયત્ન કરીએ, આમ પકડતા પકડતા ઠેઠ સુધી બી પકડી પાડે, પછી કહે ઓ બચી ગયું, ખુશ થાય કે જો મેં કેવી રીતે બચાવ્યું. તો દાદા શું કહે છે? તમે બનતા પ્રયત્ન કરો એને બચાવવા માટે. એના પછી જો ગ્લાસ પડી જાય અને તૂટી જાય ત્યારે વ્યવસ્થિત છે. એના પહેલાં તમે કેવી રીતે કહો છો કે હવે તો વ્યવસ્થિત છે ને, મારી મશીનરીઓ હવે બરોબર ચાલતી રહેશે, બધાની અંદર શુદ્ધાત્મા જોવાનું? તો દાદા કે આ વિજ્ઞાનનો તમે ખોટી ઊંધું દુરુપયોગ કર્યો. જ્ઞાનીઓ એવા કાચા નહીં કે વ્યવસ્થિત છે, બધાની અંદર શુદ્ધાત્મા જુઓ, આમ કરીને ખાલી ગપે ગપ બધું ઠોકમ ઠોક વિજ્ઞાન નથી. આખું વિજ્ઞાન કેવું છે કે સમજ છે, એમાં આખી બહુ મોટી સમજ છે કે તમે બનતા પ્રયત્ન કરો, એને બચાવો, બધા સંજોગો કરો, એના પછી કંઈ થઈ જાય ત્યારે વ્યવસ્થિત છે. અમારા છોકરાઓ તમારે ફેક્ટરીમાં કામ કરે છે, પછી પારસી બાવાને સમજાયું કે તમારે છે ને ભલે શુદ્ધાત્મા જોવાના, એ તો ખાસ કામ આજ્ઞા આપેલી છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ વર્કર છે તમારો, પણ રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે, એની અંદર શુદ્ધાત્મા જુઓ. પણ કંઈ પણ ઊંધું છતું કરતું હોય તો તમારે એને ફાયરિંગ આપવાની, નહીં તો તમારું બિઝનેસ ઠપ પડી જશે. આટલી બધી ફેક્ટરીઓ ચાલે છે, એ બધી કેવી રીતે ચાલે છે? બધા મહાત્માઓ છે, દાદા પાસેથી જ્ઞાન લીધેલું છે, તો એ એકદમ સરસ સિન્સિયરિટીથી કામ કરે છે અને એટ ધ સેમ ટાઈમ બધાની ફેક્ટરીઓ ચાલે છે. પણ પહેલી રીતે તમે કહો કે હવે તો શુદ્ધાત્મા છે અને તો કશું કહેવાનું નહીં, તો એ તમે શું છે? વ્યવહારને બરોબર કર્યું નહીં. વ્યવહાર બી એટલું પરફેક્ટ જોઈશે, નિશ્ચય બી એટલું પરફેક્ટ જોઈશે. નિશ્ચય એટલે દાદાની આજ્ઞા, નિશ્ચય એટલે બધાને શુદ્ધાત્મા જોવાનું, નિશ્ચય એટલે આપણે દિવસમાં જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે બધું પ્રતિક્રમણ કરવાના, જે આખો દિવસ કંઈ ભૂલો થઈ હોય. નિશ્ચય એટલે આપણે દિવસમાં દાદાએ જે વસ્તુ આજ્ઞા આપેલી છે કે સત્સાધન કરવાના, 9 કલમો બોલવાના, ચરણવિધિ બોલવાની, આ શું છે? એ તમારે રોજે તમારા જ્ઞાનને પાણી સિંચ્યા કરશે અને ધીરે 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 આખું બધું અંદરનું જે તમારે બીજ દાદાએ રોપેલું છે ને એ તમારું બીજ એકદમ પરિણામ પામશે. એક દિવસ આવું સરસ ઝાડ થઈ જશે અને પછી તમને ફ્રૂટ્સ આપે. એપલનું ફ્રૂટનું ઝાડ મોટું થઈ જાય પછી એપલ જે આપે તો કેટલો આનંદ થાય. એવી રીતે આપણે એને નોરિશમેન્ટ આપવાની, જે દાદાએ બીજ તમારી અંદર રોપ્યું છે, અને પછી એક દિવસ એમનું ફળ ખાવાની મજા આવશે. ફળ એટલે શું? કે તમને નિરંતર શુદ્ધાત્માનું લક્ષ્ય રહ્યા કરશે,
નિરંતર તમને પોતાનું સ્વનું અનુભવ થયા કરશે, નિરંતર તમને આનંદ, આત્માનું જે દાદા સુખ કહે છે ને, એ તમને સુખ અનુભવ થશે. પણ આ પ્રોસેસથી તો પસાર થવું પડે ને. આપણે આટલી મોટી માસ્ટરી કરી, એક્ઝામ્સ આપ્યા, એના રિઝલ્ટ સ્વરૂપે તમને આવી સરસ કંપનીમાં જોબ મળી ને. આજે તમે પ્રોફેશનલી તમે બધું ડિસ્કસ કરી શકો, એનું સોલ્યુશન આપી શકો, બધા પ્રેક્ટિકલી બધા આન્સર્સ આપી શકો. કેવી રીતે? કારણ કે તમે એ ફિલ્ડમાં આગળ વધ્યા, એમાં તમે સિન્સિયરિટીથી રહ્યા, અને એ સિન્સિયરિટીમાં તમે તમારું ટાઈમ આપ્યું, તમારું ભાવ જે બધું પૂરું એમાં ઇન્વોલ્વ થયા, એના પછી આજે તમારી રિઝલ્ટ છે. આજે તમને ડોલરમાં પગાર મળે છે કે એવી રીતે મળે છે. ફોર દેટ યુ હેવ ગિવન યુઅર એનફ ટાઈમ, your sincerity you have given it, you have put it all, your morality, everything you have put it, then you are getting today's worth. અને તમને પછી કેટલો આનંદ આવે, બરોબર. અમારા ઘરમાં પેલા અમારા નીસ છે તે શિકાગોમાં, એ જ્યારે SSC પાસ કરીને આવ્યા, અને આજે આટલી મોટી એમને સપોઝ એમને એ બધી વસ્તુ હાથમાં મળી છે, માઇક્રોસોફ્ટમાં જોબ મળી, એને ડોલર્સમાં આટલી કમાઈ મળે છે, વર્ષમાં $1.5 લાખ એને પેલી એ પગાર મળે છે, તો એમને કેટલું આનંદ થતું હશે. અમારા સામે આટલી નાની બેબી હતી. એ તો અમારા કરતાં, અમે જે ફેક્ટરીમાં આટલી મહેનત કરી, અમારા કરતાં બી તું મારા ડબલ કમાવે છે. તો કેટલું આનંદ આવે છે. તો આ શું છે કે આપણે કારણો ઈચ્છીએ છીએ, એની એક દિવસ હાથમાં રિઝલ્ટ આવે છે. બહુ સિન્સિયરિટી કામ કરી. એમના પેલા મામાને બધી મોટલો છે, તો જ્યારે આવીને તો તરત જ એને કહ્યું, તારે બધા બોટલના જે 100 રૂમ છે ને, તો અમે 4 જણાને મૂક્યા છે, 4 છોકરીઓને, એને 25 રૂમ તમારે સેટ કરવાના. કેન યુ ઇમેજિન? એવરી ડે 25 રૂમ સેટ કરવાના, ગાદલા બાદલા, રૂમ સાફ કરવાનું. એ સૌથી ઇઝીએસ્ટ વર્ક બધા લોકો કરાવતા હોય. જેની પાસે મોટેલ હોય ને, તો એનો સગો ભાઈ કેમ ના આવે, તો એ કે તારે આ કામ કરવું પડશે જો તારે આગળ વધવું હોય તો. અને જો તારે બીજા તું આવી સિન્સિયરિટીથી આવીશ, તો તારે એક દિવસ મોટલનો માલિક થવું પડશે ને, તો અમને બાથરૂમ સાફ કરવા પડે. એટલે તું કંઈ નવો નથી. જો તને આ પોઝિશન, ઘણાને એવું થતું કે ગમે તે થઈ જાય, બાથરૂમ સાફ નહીં કરીશ. અરે પણ નહીં કરી, અમે કર્યા છે ત્યારે આટલા 10 મોટલના માલિક થયા છે. એટલે પછી આ પ્રોસેસ કરવી પડે. અને એ પ્રોસેસ કર્યા પછી જ્યારે તમને એન્ડમાં રિઝલ્ટ મળે છે ને, ત્યારે તમને થશે કે હો, અમારા મધર ફાધરે કેટલી મહેનત કરીને પૈસા કમાવ્યા છે, એટલે અમે બી આ રીતે કરીશું તો અમારે રિઝલ્ટ મળશે, એવું છે. એટલે આપણે આ માર્ગમાં જ્યારે કંઈ બી કરીશું ને, તો એની રિઝલ્ટ તમને મળ્યા વગર રહેશે નહીં. પણ આપણે જેવી રીતે અહીંયા સેટલ થવા માટે કેટલી મહેનત કરીએ છીએ, સેટલ થવા માટે. આપણી આજની જનરેશનને તો આટલી બધી મહેનત નથી કરવી પડતી. જે બધી પહેલાંની જે જનરેશન અહીં આવી છે ને, એને તો બહુ મહેનત કરી છે, જબરજસ્ત. એ અમને વાત કરે ને તો અમે વિચારમાં પડી જઈએ કે આટલી બધી મહેનત કરવી પડતી હતી. ભલે આજે તમને એવું લાગશે કે આ મલ્ટી મિલિયનર થઈ ગયો, પણ એને જૂના દિવસો યાદ આવે ને, તો કહે છે, કેશવભાઈ, અમે છે ને પેલા જે શિપ્સ આવતા હતા ને, પહેલા જમાનામાં શિપ્સ આવે ને, તો એમાંથી પછી હમણાં તો બધી શું છે, બધી પુલીથી બધી વસ્તુઓ નીચે પડે, અને એનાથી પછી ટ્રકમાં ચડી જાય. એ અમને વાત કરતા કે અમે છે ને અમારી પીઠ પર એક કાર્ટૂન મૂકીને પછી ત્યાં ટ્રકમાં ચડાવતા હતા. શું વાત કરો છો? અમે એ જમાનામાં પેલી કુલી કઈ શું હતી, કઈ એક પિક્ચર હતી જેમાં અમિતાભ બચ્ચન છે ને પાછળ કુલીને, કઈ એક પિક્ચર હતી, બહુ નાના હતા, કુલી હતી કે આમ, હા, એ પેલા કાર્ટૂન લઈને પછી આમ ટ્રકમાં મૂકતા હતા. તો એવું જ એવી વાત કરે કે અમે સાહેબ, તમે કહ્યું એ જમાનામાં હકીકત એવું જ હતું. કાર્ટૂન લઈને જેને બી આ પિક્ચર બને છે એ હકીકત છે. પેલે કંઈ પુલીઓ પેલી એ નહોતી, ટ્રોલીઝ અને પેલી જે આમ કરીને લિફ્ટમાંથી પેલું, કે આવી રીતે અમે છે ને 100 કાર્ટૂન 150 કાર્ટૂન ટ્રકમાં ફરતા હતા. હવે વિચાર કરો, અમે જઈએ દુબઈ, હા હા, ખેંચીને. એટલે આપણે તે વખતે આવી મહેનત કરી હોય, એવી મહેનત કર્યા પછી
જ્યારે પછી ધીરે ધીરે કોઈ કનેક્શન મળે, પછી અમારી સિન્સિયરિટી જોઈને કોઈ અમને હોટલમાં જોબ આપે, પછી ત્યાંથી ધીરે ધીરે હોટલનું બિઝનેસ શીખે, અને પછી ધીરે ધીરે એ પેલો જે ઓનર છે ને એ એની સિન્સિયરિટી અને આવી મહેનત જોઈને એને 10% કે ચાલે 10% હું તને આપું છું પ્રોફિટના, તું આ મોટલ સંભાળ. આમ કરી કરીને પછી એક મોટલ, પછી બીજી મોટલ, બહુ મહેનત કરીને આ બધા મલ્ટી મિલિયોનેર થઈ ગયા. આપણે તો શું છે, અમારા જે પેરેન્ટ્સ ઓલરેડી સેટલ છે એમને કંઈ ને કંઈ જોબમાં બેસાડી દીધી, ચાલે એક મોટલ તું સંભાળ. જે રીતે અમારે અહીંયા ફેક્ટરીઓ અમે પહેલાંથી નાખેલી તો બહુ મહેનત કરેલી, પણ અમારી 3rd જનરેશન આવી તો સીધી આવીને ડાયરેક્ટર થઈ ગયા કંપનીના. એને શું મહેનત કરી? પણ નો ડાઉટ પછી એમની હમણાંથી મહેનત શરૂ થાય છે, પછી એમાં એ બહુ પ્રોગ્રેસ કરતા હોય છે, એ બી મેં જોયું. એટલે અમારી જે ન્યૂ જનરેશન છે બહુ હાર્ડવર્કર છે, બહુ વિચારશીલ છે, અને એક્સપર્ટાઇઝ છે, કોમ્પ્યુટરમાં પ્રોગ્રેસ કરેલી છે, તો અમારા કરતાં તો બહુ આગળ છે. અમને મહેનત કરવી પડી, એમને સંજોગ એવા સારા મળી ગયા એટલે એ જલ્દી રાતોરાત પ્રોગ્રેસ કરી શકે છે. પણ દરેક ઠેકાણે આપણે પુરુષાર્થ તો કરવું જ પડે છે. કરવું પડે છે કે નહીં? તો એ પુરુષાર્થ આપણે આવી રીતે જે આપણે વ્યવહાર ચલાવવા માટે નાખીએ છીએ એટલું જ આપણે પુરુષાર્થ આપણી આત્મા પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી જોઈએ. દિવસમાં ગમે તે રીતે અડધો કલાક કાઢવું જોઈએ. 24 કલાકમાંથી અડધો કલાક ના કરાય આપણે આપણા માટે, બીજા માટે નહીં, આપણે પોતાના માટે કહું છું, બરાબર? ગમે ત્યારે બી બેસીને ઉપયોગમાં આવી જવાનું, પ્રતિક્રમણ કરવાના, સામાયિક કરવાનું, સત્સાધન કરવાના, આપણી અંદર ભૂલો જોવાની, ભૂલો જોઈને પછી એની માફી માંગવાની, પ્રતિક્રમણ કરવાના કે આ મારી ભૂલો થઈ છે, દાદા ભગવાન ફરીથી મારી આવી ભૂલો ના થાય એવી મને શક્તિ આપો. આમ કરીને થોડો ટાઈમ આપણા માટે કાઢવાનો, બાકી ભલે ટાઈમ તમારા માટે વાપરો. પછી ધીરે ધીરે જે દાદાએ જે સેટિંગ કરી આપી છે આપણે અંદરની, એ અંદરની તમારે 24 કલાક ઉપયોગ રહ્યા કરશે. તમે શુદ્ધાત્માના લક્ષ્યમાં રહ્યા એટલે 24 કલાક તમે દાદાની આજ્ઞામાં રહ્યા. હું કોણ છું તમને નિરંતર યાદ રહ્યા કરે એટલે તમે કેટલું બધું ઉપયોગમાં રહ્યા, કેટલું બધું જ્ઞાનમાં રહ્યા, બરોબર ને? પેલું સમજણ આવી ગઈ, પેલી ખ્યાલ આવી ગયો કે આપણે કોઈ દિવસે બી કર્મના બધા જ્ઞાન મળ્યા પછી જો તમે તમે પાછા વળો, એની માફી માંગો, પ્રતિક્રમણ કરો, અને ફરી દાદા મને એવી શક્તિ આપો કે ફરી મારાથી આવા દોષ ના થાય, કોઈને મારાથી મન વચન કાઢી કોઈને દુઃખ ના થાય. સૌથી પહેલાં તો સવારે આ તમે કહીને નીકળો ને તો તમારી પાસે કોઈ સંજોગ એવું આવશે જ નહીં કે જેના નિમિત્તે તમને કોઈને દુઃખ અપાઈ જાય. એ દાદા ખાસ કહેતા હતા, ઘરથી બહાર નીકળતી વખતે તો આ 5 વખત બોલ્યા સિવાય નીકળવાનું જ નહીં કે મારા મન વચન કાયાથી આ જગતના જીવ માત્રને કિંચિત માત્ર દુઃખ ન હો. એ કિંચિત માત્ર જે દાદા શબ્દ બોલતા હતા ને એ બહુ તે વખતે અમને ટચ થઈ ગયો. કિંચિત એટલે જરાક બી દુઃખ ન થાય એવું મારું વર્તન કરી આપો. આપણે તો ઉઠતા બેસતા કોઈ વખતે કેવી વાણી નીકળી જાય તો આપણે ખબર નથી પડતી કે એને દુઃખ થયું હશે કે શું થયું, પકડમાં જ નથી આવતું. પણ ભાવ કેવું કરવાનું કે કિંચિત માત્ર બી દુઃખ ન હોય એવું મારું વ્યવહાર કરી આપો, એવી દાદા મને શક્તિ આપો. એવું તમે બોલો ને તો બોલતાની સાથે તમારા બધા હથિયારો તૈયાર થઈ જાય, બધી તલવારો તૈયાર થઈ જાય. ગમે તે વસ્તુ સામેથી આવે ને તો તમે એમને કાપી શકો, તમારું પ્રોટેક્શન થઈ જાય. એટલે 5 વખતે બોલ્યા સિવાય નીકળવાનું જ નહીં. પછી દાદા કહે છે તમારે એવું થઈ બી જાય તો પછી તમારે ચિંતા નહીં કરવાની, કોઈને દુઃખ અપાઈ બી જાય, જે રીતે તમે કહ્યું ને કે પછી મારાથી આવું બોલાઈ જાય છે એનું ચિંતા નહીં, કારણ કે તમે તમારા પ્રોફેશન માટે સારી વસ્તુ કરવા માટે કરો છો. એમાં તમે તમારું માન ખાવા માટે નથી કરતા કે યુ આર સિનિયર, યુ આર ધ બોસ એટલે તમે અમને ફાયરિંગ આપો છો. તમે શા માટે એક્સાઇટેડ થાવ છો? કારણ કે તમારું કામ ડિસ્ટર્બ થાય છે, જે તમારા હિસાબથી થતું નથી, એટલા માટે તમે બૂમાબૂમ કરો છો. પણ એ તમારે એમાં પછી દાદા કે સમજો તમારો બાળક છે, એ છોકરો છે તમારો ઘરમાં મસ્તી કરે છે, કંઈ બગાડે છે કે એ થઈ જાય તો મધર એમને કહે કે ના કે એની અંદર શું શુદ્ધાત્મા નથી? ઘણી વખતે તો 1-2 આપી બી દે, આપે કે ના આપે? એ જોઉં છું. મેં કહ્યું એમ શુદ્ધાત્મા નહીં જોયા કે નહીં, મેં શુદ્ધાત્મા જોઈને પછી મારું બાજુ બેસાડીને પછી મારું, કારણ કે સાંભળતો જ નથી.
તો પછી શું કે દાદા કે એને શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરજો, એની પાસે માફી માંગજો, અથવા એને કહેજો થોડી વાર ભગવાન બાજુ બેસો, પછી મારે જરા એમને થોડું સીધું કરવાનું છે. એવું દાદા શીખવાડતા હતા. એટલે થોડી વાર બાજુ બેસાડીએ ને પછી એક બે આપી દેવાની. પણ એમાંથી શું તમને કંઈ નુકસાન થશે? ના, એટલું પુણ્ય બંધાશે. કારણ કે તમે આ બાળકને તમે એમને સંસ્કાર આપો છો, એની નોરિશમેન્ટ કરો છો, એના હિત માટે કરો છો. એટલે એમાં દાદાનું કામકાજ એવું પરફેક્શન છે ને કે કોઈ એમને એક મિસ્ટેક ના કાઢી શકે. એક મિસ્ટેક કોઈ બી દાદાના વાક્યને એક કોઈ ચોકડી મારી નહીં શકે એવું દાદાએ આખી સમજણ આપી છે. પણ આપણે કેવી રીતે વાપરવાની એ સમજી લેવાનું. બરોબર? આપણે કહીએ કે દાદાએ કહ્યું છે ને ફાયરિંગ આપવાનું, પછી ગમે ત્યારે ફાયરિંગ આપી દો. પણ એની પાસે દાદા કહે કે અમને દાદા ફાયરિંગ બહુ આપતા હતા. કોકો વખતે અમારી બી ભૂલ થાય ને, અમે કેટલા 100 છોકરાઓ હતા દાદાની હાજરીમાં. પછી ધીરે ધીરે કેટલાની બધા લગ્ન કર્યા, પછી બધા મહાત્મા થઈ ગયા. પછી મહાત્માઓને દાદા ઘણી વખતે ચોપડતા હતા બહુ જોરદાર, કે આ એમની કચાશ જુએ ને કે કઈ વસ્તુ જુએ કે આ બધું ઊંધું થઈ રહ્યું છે, અથવા એ કંઈ જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે, તો અથવા કઈ વસ્તુ એવી હોય ને તો એક બે આપી દેતા હતા. આપવાનું એટલે શું કે એવી ફાયરિંગ આપતા હતા કે ફરી લાઈફમાં આનાથી ભૂલ ના થાય અને એ સીધા માર્ગ પર આવી જાય અને દાદાના આશય મુજબ જીવન જીવે. તો દાદા કહે કે અમારે ઘણી વખતે આવું અમને ગમે નહીં કે કોઈને ફાયરિંગ આપી, અમને બહુ એ ભાર લાગે. પણ ના છૂટકે એનું કલ્યાણ થવાનું હોય અને અથવા નીચે પડી ના જાય એટલે ના છૂટકે અમારે ફાયરિંગ આપવી પડે. તો દાદા કે અમારે ફાયરિંગ આપતા પહેલાં ચારે બાજુથી પ્રોટેક્શન કરવું પડે. પ્રોટેક્શન કરીએ ને, અને જો પ્રોટેક્શન ના આપીએ તો આપણે કોઈ મારીએ તો પછી એ શું છે, એ વાળ તૂટી જાય, એ પડી જાય, એનું જબરજસ્ત નુકસાન થઈ જાય. તો અમે એને ચારે બાજુથી પ્રોટેક્શન આપીને પછી ફાયરિંગ આપીએ, જેથી કરીને એને બહુ વાગે નહીં, એને વસ્તુને સમજાઈ જાય. એવી રીતે અમે પ્રોટેક્શન રાખીએ કે નીચે પડી ના જાય, એનું ભાવ ના બગડી જાય, કે દાદા માટે વેર ના બાંધી દે. તો ચારે બાજુથી અમે જબરજસ્ત પ્રોટેક્શન રાખીને પછી ફાયરિંગ આપીએ. અને ફાયરિંગ શા માટે આપવી પડે? કે એમનું કલ્યાણ થાવ, એની જે વીકનેસમાંથી એ બહાર નીકળી આવે, એવી રીતે. એટલે આપણે કોઈને વળવું એ આપણે પ્રોફેશનમાં આવતું હોય તો એમાં આપણે બધી પ્રોસેસ કરવાની કે માણસ તમારી સાથે વેર ના બાંધી દે, એને અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરવાના, બોલ્યા પછી એમની પાસે પ્રતિક્રમણ કરવાના કે મારે ના છૂટકે તમને આવું બોલવું પડ્યું, એના માટે એ અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરજો. આમ બધા રસ્તાઓ અપનાવીને પ્રોટેક્શન કરીને પછી આપણે જે રીતે પ્રોફેશન છે, જે તમારા હાથમાં જવાબદારી આવી છે એ પ્રોફેશનલી કરવાની. બરોબર ને? તમને કેવું લાગે? તમને તમારા પ્રોફેશનમાં કંઈ થાય છે આવું બધું? નહીં? કશું નહીં? ઓછું થાય. ચાલો, બહુ સરસ, સારું. આપણે ગયા ભાવમાં કોઈને દુઃખ ના આપ્યું હોય ને અને કોઈને બધાને સુખ આપ્યું હોય ને તો આવું બધું સંજોગો ઓછા આવે. બરોબર? અને આવે છે તોય પણ દાદાએ અમારી પાસે બધું સમાધાન આપી દીધું છે. ગમે તેવો સંજોગ આવે ને, ગમે તેવી પરિસ્થિતિ આવે, આ વિજ્ઞાન તમને પ્રોટેક્ટ કરશે. આ વિજ્ઞાન તમને પાર પહોંચાડશે. કોઈ બી હાલતમાં તમને પડવા દેશે નહીં. એવી અમારી સેફ સાઈડ દાદા ભગવાને કરી આપી છે. જબરજસ્ત સેફ સાઈડ કરી છે. એ તો ધીરે ધીરે જેટલું, હવે તમે બહુ યંગ છો, આપણી તો આ લાઈફ પૂરી નીકળી ગઈ, પણ ધીરે ધીરે જ્યારે તમને અનુભવ થતા જશે ને આ દાદાના વિજ્ઞાનના, તો મને એટલું આનંદ ઉભરાશે, જબરજસ્ત આનંદ ઉભરાશે. અમે જોઈ લીધેલું કે દાદા જે વાક્ય બોલતા હતા કે જ્ઞાની પુરુષ ચાહે સો કરી શકે, આ બહુ ભારે જબરદસ્ત ભારે વાક્ય છે. ચાહે સો કરી શકે એટલે ભગવાન જ હોય તો જ કરી શકે ને, એના સિવાય બીજો કોઈ કરી શકે? આવું કોઈ બોલી શકે? તમારી જે કલ્પના હોય ને એવું દાદા કરી શકે, એવું અમારા અનુભવ છે. એટલે આપણે એવા દાદાને પકડી પાડ્યા છે કે અમારી ચારે બાજુની સેફ સાઈડ કરી આપશે. આપણે આપણું ધ્યેય ખાલી ચૂકવું ના જોઈએ કે મારું ધ્યેય શું છે. એ ધ્યેય તમને પકડી રાખશો ને તો આજે તમે બહારના વ્યવહાર કરો છો ને એની મેળે જ એનું કામ થયા કરશે. તમને એક દિવસ એવું દેખાશે કે આ તો સહજ રીતે બધું થયા કરે છે.
જબરજસ્ત સહજ રીતે બધું થયા કરે છે. એટલે આપણું ધ્યેય પેલું રાખવાનું કે આપણે કેમ કરીને અહીંયાથી મોક્ષે જવું છે, કેમ કરીને મને આ આખું દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાઈ જાય, એનું ધ્યેય ખાસ રાખવાનું. દાદા શું કહેવા માંગે છે? દાદા ફાઇલોનો સંભાવે નિકાલ કરવા માંગે છે. એટલે એ ફાઇલ એટલે શું? સંભાવ એટલે એનું ભાવ બગડે નહીં એવું મને સંભાવ કર્યો. એને સામેવાળાને ખબર બી ના પડે કે તમે મારી સાથે સંભાવે નિકાલ કરો છો. ખબર જ ના પડવી જોઈએ. એમને એવું લાગે કે આ કેટલું બધું રિયલી એ મારું કેર કરે છે, પણ તમને તો અંદર સંભાવે નિકાલ થતું હોય. પહેલા જમાનામાં નવા હતા ને તો આ દાદાનું જ્ઞાન બહુ સરસ હાથમાં મળી ગયું, તો અમે છે ને દરેક વસ્તુ ખુલ્લી કરી દેતા હતા. તો અમારા ઘરમાં બી એવું બોલે કે સાચે કહું છે, મને તારા પર બહુ ગુસ્સો આવે છે, પણ ના છૂટકે તારી સાથે સંભાવે નિકાલ કરું છું. એવું બોલે. તો પછી એક દિવસ દાદા પાસે પહોંચી કે દાદા આ તો વાતમાં એવું બોલે છે કે મને આમ થયું છે, અને તો પછી મને તો એવું થાય કે તો પછી તો દાદાએ કહ્યું પછી સંભાવે નિકાલ કર્યું શું? તો જ્યારે આવું કહે છે ઓલરેડી તું તેને દુઃખ આપી દીધું, તેને ના છૂટકે હું સંભાવે નિકાલ કરું છું, દાદાની આજ્ઞા છે. પછી દાદાએ ખુલ્લું કર્યું કે તમારે આ જે સંભાવે નિકાલ કરવાની જે મેં આજ્ઞા આપી છે ને, એ કેવી આજ્ઞા છે કે તમારે અંદર ખાને સમજવાનો છે. સામેવાળાને ખબર બી ના પડે, તમને જ ખબર પડે કે તમે કેવી રીતે સંભાવે નિકાલ કરો છો. બિલકુલ ખબર જ ના પડે. ત્યારે તમે ખરી રીતે એ વિજ્ઞાનની તમને એમનો સ્વાદ મળશે, એમનું કે સંભાવે નિકાલ કર્યો મેં આજે. મારા વાઈફને તો ખબર નહીં પડી. તો વાઈફ કહે કે મેં મારા હસબન્ડ સાથે એવું સરસ સંભાવે, એને તો ખબર નહીં પડી. ત્યારે આપણે સંભાવે નિકાલ કર્યું કહેવાય. હવે એક પેલું દાખલો બી દાદા આપતા હતા. સાંજનું ટાઈમ થયું હોય 6 વાગ્યાનું, અને પછી હસબન્ડ વાઈફ એ મસ્ત બાલ્કનીમાં બંને ચેર પર બેઠા હોય, અને બધું સૂર્ય અસ્ત થાય ને તો તેની સીન બહુ સારી હોય છે. એ મેં પેલું કેલિફોર્નિયામાં જોયું. ત્યાં ઉપર ટોપ ઉપર ગયા ને તો આમ તમે એ વખતે જુઓ ને સૂર્ય અથવા સમુદ્રમાં જતું હોય આમ આંખોની સામે દેખાય. અહીંયા અમેરિકામાં તો સૂર્ય પેલું રાઈઝ થાય અને અસ્ત થાય ને બહુ મસ્ત જોવાનું મળે છે. કેટલા બધા સેન્ટર છે અમેરિકામાં, કેનેડામાં. તો આવો ટાઈમ હોય ને તો સૂર્યાસ્ત થયું હોય તો હમણાં બી અમે ગયા હતા LAમાં, તો ત્યાં છે ને આમ મસ્ત જોયું સૂર્ય. થોડી વારમાં હજુ કલાક જેવું હતું, એના પછી જ અંધારું થયું. પણ સૂર્યાસ્ત થઈ ગયા પછી હજુ બી રોશની હોય છે, જે આપણે પીળી લાઈટ ચારે બાજુથી દેખાતી હોય. ભલે અસ્ત થઈ ગયો છે પણ એની અસર દેખાય. તો હસબન્ડ વાઈફ બેઠા હતા તો બંને જણા વાત કરે. તો હવે કે વાઈફ કહે છે કે ચાલો અંદર ચાલો, હવે બધું અંધારું થઈ ગયું છે અને પછી બધા મચ્છરો આવશે. ઇન્ડિયામાં મચ્છરોની બહુ પ્રોબ્લેમ હોય, તો જલ્દી દરવાજો બંધ કરો. એવું હસબન્ડને કહે. હસબન્ડ કહે તો હજુ તો હમણાં સૂર્યાસ્ત, હજુ તો કેટલી લાઇટ છે, તમે જો તો ખરા, હજુ બેસો ને, બહુ સારી સીન જોવાની મળે છે, થોડી વાર બેસો. હસબન્ડ એવું કહે છે. પણ વાઈફ ફરી કહે છે હું તમને કહું છું અંધારું થઈ ગયું છે, ચાલો અંદર. તો ફરી એક વખત હસબન્ડ કહે છે પણ થોડી વાર બેસવામાં શું વાંધો છે, તમે તો કોઈ દિવસ મારી વાત સાંભળતા જ નથી, હું જેમ કહું ને ઊંધું જ કરશો, આમ કરશો. એ ચાલુ થઈ ગયા બધું. હવે દાદા કહે કે હવે ચાલુ થઈ ગયા તો પછી રાત્રે શું છે, થાળી આ મૂકે ને જમવાની એવી ઠોકીને મૂકે, કારણ કે તમે એમની વાત નહીં માની ને. ગુસ્સો ચડી ગયો કે સર મારી વાત જ નથી માનતા. જ્યારે હું કહું છું કે અંધારું થઈ ગયું છે તો એ કોઈ દિવસ કે પોતાની જ ચલાવ કરશે. તો હવે ગુસ્સો આવે. દાદા કે એનું તાતો ચાલ્યા કરે વાઈફનું એના પર. તમે ના માનો ને તો રાત્રે ઊંઘમાં બી યાદ આવે, સવારે બી યાદ આવે. અરે સવાર રાત જતી રહી તો સવારે તો પ્રેમથી ચા પીવડાવો, એ બી ઠોકીને આપશે. અને ઘણા હસબન્ડને શું હોય કે પેલી પ્યાલીમાંથી ચામાંથી તો એલી ચા પડી જાય ને પ્યાલીમાં તો એને ગમે જ નહીં. પણ હવે ગુસ્સામાં છે ને તો એ પોતે જઈને વોશ બેસિનમાં જાય, ચા સાફ કરીને પ્લેટ નવી સાફ કરીને લઈ આવે, કારણ આજે તો ભાઈ બહુ ગુસ્સે છે. તો ભાઈ તો આમ ઠોકીને ચા આપી દીધી તો ચા પડી ગઈ. દાદા કે જો હવે એક વખત તમે આવું સિચ્યુએશન થઈ, સાંજની ઇફેક્ટ બીજા દિવસે સવાર સુધી ચાલે છે, કારણ કે તમે એમની વાત માની નહીં. પણ અમે શું કરીએ, અમે જ્ઞાનીઓ કેવું કરીએ
કે અમે એક વખત કહીએ કે હજુ રોકાઈ જાઓ ને, હજુ બહુ અંધારું થયું નથી, થોડી વાર બેસો ને, શું આખો દિવસ ઉતાવળ કરો છો? કે ના અંદર ચાલવું પડશે, હું તમને કહું છું ને. તો દાદા કહે છે તો અમે જ્ઞાનીઓ શું કરીએ? કે એમ બહુ અંધારું થઈ ગયું છે? હા, મને તો સમજણ પડતી નથી, મારું ચાલતું નથી ને બહુ. તમે બહુ શાર્પ છો, બહુ સરસ, તમે સાચી વાત કહો છો. ચાલો અંદર ચાલો, આપણે જઈએ અંદર, રૂમ બંધ કરી દઈએ. હવે તમે આ શું કર્યું? નિકાલો. પણ અંદર તમને બેસવાની બહુ ઈચ્છા છે, ત્યાં બાલ્કનીમાં બેસવાનું હજુ છે, પણ એને એ વસ્તુ પકડાતી નથી, અથવા એની એક જીદ છે કે ભાઈ ના તમે અંદર ચાલો. તો આપણે અમારી બધી જે અંદર ઈચ્છા છે એ બધું બાજુમાં મૂકીને એવું રીતે કરવાનું કે એમ સાચે કહો છો, મને તો નથી સમજાતું, પણ તમે આવી રીતે મને ટોક કરતા રહેજો, હા, જેથી કરીને હું અલર્ટ રહું. મારી આટલી બુદ્ધિ ચાલતી નથી. દાદા કે જેમ તેમ કરીને એવી રીતે તમે કરો જેથી કરીને સામેવાળાને ખબર ના. સિરિયસ એટલે એને દાદા કહે છે પ્રોપર તમારે એક્ટિંગ કરવાની હોય. એને ખબર પડી જાય તો પછી વાત ખલાસ થઈ ગઈ, પછી તો બે આજ્ઞામાં નથી. પણ દાદા કે સંભાવ એટલે એના હૃદયને 100% એવું એમને હાર્ટલી એને સમજમાં આવી જોઈએ કે તમે વાત સમજી ગયા, ત્યારે તમે સંભાવથી નિકાલ કર્યું કહેવાય. કેવા દાદા પાકા હશે? સંભાવ, એનો ભાવ બગડે નહીં કે ભાઈ તમે આમ કરો છો તેમ કરો છો. સંભાવથી નિકાલ કરવાનો. અને જ્યારે તમારા વાઈફ ખુશ થઈ જાય તો તમને કેટલો આનંદ આવે. તમને બે વસ્તુનો આનંદ આવે. એક તો તમે ફાઇલનો નિકાલ કર્યો, અને બીજું તમે એમને ખબર પડવા દીધી નહીં કે તમે સંભાવે નિકાલ કર્યો. અને ત્રીજું કયું કે તમે આટલું જ્ઞાનમાં પ્રોગ્રેસ કરી કહેવાય. કારણ કે આજની તારીખમાં સંભાવે નિકાલ કરવું કે જેવી તેવી વાત નથી. આ તો આપણે બધા ઠરી ગયા છે, શાંત થઈ ગયા છે, વસ્તુ જુદી છે. પણ જેને હજુ વસ્તુ પકડાઈ ના હોય, આ દાદાની સાયન્સ ના પકડાઈ હોય, તો ડિફરન્સ ઓફ ઓપિનિયન કેટલા થતા હશે આજની તારીખમાં? સેકન્ડે દરેક સ્ટેપ બાય સ્ટેપ ડિફરન્સ ઓફ ઓપિનિયન. તમે આ નેપકિન અહીંયા મૂકો તો કે આ મૂકવાની જગ્યા છે? અરે બાજુમાં મૂક્યું છે તો તમને શું હરકત કરે છે? એ લઈને પછી ત્યાં હેંગર પર મૂકી આવશે. તમે તો જે વસ્તુ જ્યાં પડી હોય છે ને ત્યાં જ મૂકી દો છો. આખો દિવસ સફાઈ તો અમારે જ કરવાની. આ બધી વસ્તુ મારા ઘરમાં ચાલે છે એટલે હું તમને કહું છું. એ બધું હું જોઉં ને, મારા બધા ભાઈઓ બહેનોનું ઘરમાં બધું કેવું ચાલતું હોય, અમને જોવાનો બહુ મળે. એ દાદાનું એક વાક્ય છે ને, અમારા ઘરમાં પેલું છે ને, એની પરીક્ષા ચાલતી હોય કે દાદા જે કહે છે કે જો એવું જ છે, કંઈ નવું છે નહીં આ જગતમાં. એટલે દાદાને કેવું બધું દેખાયું હશે. દાદાને એટલે આમ આર પાર આમ જોઈને ખબર પડે કે ભાઈ આવું જ ચાલતું હશે, બીજું કંઈ નહીં. એટલે દાદાએ એવું વિજ્ઞાન આપ્યું કે આ કાળની અંદર દરેક જીવને આ વિજ્ઞાન મળ્યા પછી એ એમને એક્શન પ્લાનમાં આવી જાય એવું વિજ્ઞાન ખોલ્યું છે. એક માણસને જેને આ જ્ઞાન મળે ને, એને પ્રેક્ટિકલી અનુભવ થઈ જાય, અને પ્રેક્ટિકલી એને સોલ્યુશન દેખાય, અને પ્રેક્ટિકલી એના સોલ્યુશન થતા હોય એવું વિજ્ઞાન આપેલું છે. ખાલી વાત નથી. તમે ગમે તેવા શાસ્ત્ર ખોલી જાઓ, આ દાદાની જેટલી મેં વાત કરી એવું કંઈ લખેલું હોય છે ત્યાં? કોઈ શાસ્ત્રમાં એક વાત નહીં મળે દાદાની પ્રેક્ટિકલ. અને એ આખો હૃદય પરિવર્તન કરે છે. આ વિજ્ઞાન કેવું છે, તમારી અંદર આખું હૃદય પરિવર્તન કરી નાખે. હસબન્ડ વાઈફના અંદર એકબીજા માટેના ભાવ બધા પરિવર્તન થઈ જાય. બાળકો માટેના ભાવ પરિવર્તન થઈ જાય. મા બાપ માટેના ભાવ પરિવર્તન થઈ જાય. એકદમ પોઝિટિવ થઈ જાય. એને આખું એમનું વિજ્ઞાન હાથમાં આવી જાય એવું આ વિજ્ઞાન છે. પણ એ વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી એક વસ્તુ બને છે, જે અમારા બાપુજી કાયમ બોલતા હતા કે हे भगवान आपने हमारे घर को स्वर्ग बना दिया, એવું બોલતા હતા દાદાને વારે ઘડીએ. કારણ અમારા ઘરમાં તો કારણ મહાભારત ચાલે ને, તો વારે ઘડીએ બોલતા હતા કે આપને हमारे घर को स्वर्ग बना. એ સ્વર્ગ બના દિયા બહુ મોટી વસ્તુ છે. સ્વર્ગ હોય તો કેવું લાગે? આમ ઇમેજિન કરો તો બધા બગીચા તૈયાર થઈ જાય. આમ ઇમેજિન કરો તો મોટા
પેલા જેસ્પર જેવા બધા પહાડો બરફથી છવાઈ જાય. આમ વિચાર કરવાથી આમ લાગે દરેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં સ્વર્ગ લાગે. એવું અમારા ઘરમાં સ્વર્ગ થઈ ગયું. એટલે આ વિજ્ઞાન વાપરવાથી એમની રિઝલ્ટ કેવી આવે છે કે તમને પોતાના ઘરમાં રહેવાની મજા આવશે. ઘરમાં તો રહેવાની મજા તો આવશે, પણ પોતાનું જે સ્વઘર છે ને એમાં બી મજા આવશે. બહાર પેલું મહાભારત ચાલતી હોય ને તો ગમે તેવી અંદર સ્વર્ગ ચાલે ને તમારી અંદર, પણ એ તમને ઇફેક્ટ કર્યા કરે. પણ આ તો બહાર બી સ્વર્ગ, અંદર બી સ્વર્ગ, બંનેની દાદા એવી સરસ ચાવી આપી દીધી છે. હવે ચાવી આપી જ દીધી છે તો તમારે તાળા ખોલીને ઘરમાં આરામથી રહેવાનું, સ્વઘરમાં. બરોબર ને? હા છે. બેટા તમને કંઈ પૂછવું હોય તો પૂછજો. હા, અહીંયા કંઈ પેલું એ અહીંયા લેક્ચર નથી હોતું. આ તો બધું પેલું કેવું છે, તમને જે પ્રશ્ન હોય, કંઈ લાઈફ સંબંધી હોય, કઈ જગ્યાએ તમને આમ ક્વેશ્ચન ઊભું થતું હોય કે વાય લાઈક ધીસ, કયા કારણથી આવું થાય છે, તો એના દરેકના દાદાએ રહસ્ય બતાડેલા છે કે, અને પછી એનું ઈલાજ બી બતાડેલો છે. એવું નહીં કે ભાઈ આ કયા કારણથી થાય છે, પણ એ બી તમને બતાડ્યું છે કે આ કેવી રીતે તમે એમાંથી બહાર નીકળી શકો છો. આ જગતમાં કોઈ એક એવો રસ્તો નથી કે જે બહાર નીકળવાનું તમને રસ્તો બતાડી શકે. આ એક જ એવો માર્ગ છે જેનાથી તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો, ગમે તેવી જગ્યા પર હો ને, એમાંથી દાદા તમને આમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં, મિનિટમાં તમારે એવી સમજણ આપી દે છે કે જેથી કરીને તમે ગમે તેવા સંજોગમાંથી બહાર નીકળી શકો છો, વિચ ઇઝ નોટ પોસિબલ ઇન ધીસ ટાઈમ. શું લાગે છે કિશનભાઈ? તમે પૂછતા નથી, કહું તમે પૂછો ને. તમે સત્સંગ જ એવો કરો છો એટલે બધું ઉકેલ એમાંથી જ મળી જાય. જરૂર જ નથી પડતી. તમારી વાતો દાદાની તમે વાતો કરો છો ને, અડી જાય છે બધી વાતો. બસ દાદાની વાતો જ એવી છે. તમારા અનુભવ કહો ને એટલે એવું થાય કે આમ દાદાને મળ્યા બરાબર છે. હા, બહુ સરસ. દાદાને આ વસ્તુ મળેલી ને તો દાદાને આ વિજ્ઞાનની બહુ કિંમત હતી. એ પોતે બી આશ્ચર્ય પામતા હતા કે ભાઈ આવું વિજ્ઞાન કેવું ખુલ્લું થયું છે. બને પાછ તમે અહીંયા જ રહો છો? બરોડાનો છે? શું વાત છે? કઈ જગ્યાએ? ન્યૂ સમા. હું બી ત્યાં જ રહું છું. પછી આપણે એકબીજાને મળ્યા કેમ નહીં ત્યાં? હા, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઇન્ડિયામાં નહીં મળતા હોઈએ ને, બાજુમાં રહેતા હોઈએ તોય ના મળતા હોઈએ. હા, અને પછી અહીંયા ફોરેનમાં આવીએ ને તો કે હું ત્યાં તમારી સોસાયટીમાં જ રહું, તમારા બાજુમાં. હું શું વાત કરું છું, આટલા વર્ષોમાં ઓળખ્યા નહીં.
ત્યાં તું બી થઈ ગયું દુનિયા ગોળ હા. કઈ સોસાયટીમાં સમામાં? આકાશ ઇન્દ્ર સોસાયટી અભિલાષા 4 રસ્તા. હા બસ હું બી ત્યાં રહું છું, અભિલાષા ચોકડી. હા બસ એ ચોકડી પાસે. હા મારું બી 5 મિનિટ પર ઘર છે, અભિલાષા ચોકડી. અને પછી અહીંયાથી થોડા જો તો કૃષ્ણ કૃપા સોસાયટી આવે છે, રાધા કિશનનું મંદિર છે. હા હા અભિલાષા ચોકડીથી હાર્ડલી 5 મિનિટ્સ. 5 મિનિટ. એટલે આમને સામને રહીએ છીએ એવું. ધીસ વર્લ્ડ ઇઝ વેરી સ્મોલ. Yeah. બરોબર. પણ આપણે શું છે, આપણે એવું ટાઈમિંગ્સ જ હોય છે, જ્યારે આપણે મળવાનું હોય ને તો ત્યારે એવું જ ટાઈમ ભેગું થાય કે ત્યારે મળીએ. હા અમારો સગો ભાઈ. હા એ તો હા. તમે શું કરે અહીંયા? એ બી લાઈક પેટ્રોલિંગ કર્યું પણ એ રોબોટિક્સમાં અહીંયા જ છે કંપની છે. અચ્છા, પહેલા અમે 3 સેમ કંપનીમાં હતા. જોડે જ હતા? શું વાત કરો છો? પછી પહેલા હું છૂટો થયો બીજી કંપની પછી આ છૂટો થયો. અચ્છા. અત્યારે સેમ કંપનીમાં છે. સેમ કંપનીમાં છે. ચાલો, બહુ સરસ. અને તમે પછી બીજી કંપની જોઈન કરી? હા મેં બીજી કંપની. એટલે હવે ત્રણેય અલગ અલગ ત્રણ કંપની. અલગ કરી. હા. પણ હમ સબ એક હૈ. હમ I'm સબ sorry. વીકેન્ડ માટે એક છે. એક છે. અચ્છા. અચ્છા. એમના વાઇફ બી હમણાં ઇન્ડિયા ગયા છે, બાકી અહીંયા હોય તો અમે લોકો બધા ભેગા થતા હોઈએ. ભેગા થયા. હા, બહુ સરસ. એ કાયમ ભેગા રહેવાનું. હા. એક ધ્યેયવાળા ખરા ને. અને જો આપણે એકબીજા સાથે હિસાબ ના હોય ને તો આપણે મળીએ જ નહીં. એટલે બહુ આપણો હિસાબ છે એકબીજા સાથે. હા. એની પાછળ જે કેટલા બધા કારણો હોય એ આપણે ખબર ના પડે કે કયા કારણથી આપણે ભેગા થયા અહીંયા. પણ ભેગા થયા એટલે પાછળ કેટલા બધા સાયન્ટિફિક સંયોગો છે. સાયન્ટિફિક એવું નહીં કે ભાઈ આમ સહજ રીતે મળી ગયા. સાયન્ટિફિક હોય. તમે એવા ભાવ કર્યા હોય કે મને આવા ફ્રેન્ડ જોઈએ, એમને એવા ભાવ કર્યા કે મને મારો ફ્રેન્ડ આવો હોવો જોઈએ. એ આપણે એકબીજાની ડિઝાઇન પ્રમાણે બધા એકબીજા સાથે ભાઈ બ્રધર થઈને આવીએ, ફ્રેન્ડ થઈને આવીએ, હસબન્ડ વાઈફ થઈને આવીએ. એટલે આપણે જે ભાવ કરીએ છીએ એની રિઝલ્ટ મળે છે આપણે અહીંયા. કયું? સવારે લેટેસ્ટ કરી દીધું. અમે હું પપ્પા અને મમ્મી બહાર નીકળેલા હા. કામથી. ઓકે. તો મારે એમને રેન્ડમલી વાત કરી હતી. હા. તો પપ્પા કે મારા ઘણા બધા વેપારીઓ અહીંયા છે. અચ્છા. કેનેડામાં. કેનેડામાં. એવો ભાવ થયો હશે. હા. એ એમને નોર્મલી વાત કરે છે કે મારા ઘણા બધા વેપારીઓ છે અહીંયા. હા. તો કે એક તો ખબર નહીં એમના અંદરથી શું થયું. એટલે એમને ફોન લગાવ્યો. એકદમ ફોન લગાવી દીધો. અચ્છા. એ ચાલુ ગાડી તરત જ. ચાલુ કે- ગાડીમાં? હા. હા. કે પ્રવીણભાઈ તમે ક્યાં છો? હા. અરવિંદભાઈ કે હા. તમે અમેરિકા એમને કદાચ અમેરિકા બી રહેતા હશે. હા. અમેરિકા છો અત્યારે કેનેડા તો ઇન્ડિયા. તો એ કે ના હું કેનેડા જ છું. શું વાત તો કરો? પછી એમને એવું કીધું કે હું બી આવ્યો છું 1.5 મહિનાથી. હા. કે તમારા બાબુ ક્યાં છે? તો એ કે કિચનરમાં છે. તો હા. એમને મેં પૂછ્યું કિચનર કેટલું છે? મેં કીધું 3. હા. પછી એમને કીધું કે હું વિન્સરમાં હા, છું. તો એ- તમારો બાબુ કે તમારા બાબુ ક્યાં છે? તો એ કે હું વિન્સરમાં છું. અચ્છા. તો એ કે હું વિન્સરમાં જ શોધી લાવું. બધા જ. અચાનક સંભવ ત્યાં બહાર કહેતા ને ત્યાંથી. અરે વાહ. અને પછી ઈરાએ ફોન કર્યો ને ત્યારે ઈરાએ કામ પતાવીને હા. નીકળતા હતા હા. યુરોનસ્ટારથી. ઓકે. એટલે પછી મેં એમને કીધું કે મળવું છે પપ્પાને તો તમે નજીકની કોઈ એક્ઝિટ લઈ લો. હા. નીકળતા ને એમને 10 મિનિટમાં પહોંચી જશે. બરોબર. તો એમને એક્ઝિટ લીધી. એ નીકળતા હતા. 5 મિનિટ બી લેટ ફોન કર્યો તો એ નીકળી જતા. ત્યાં સંજોગો પછી ઘેરીએ મળે. બદલાઈ જાય. અમે મળવા બી ગયા લગભગ ખાસા વર્ષો પછી મળ્યા. ઓહો હો, ફેન્ટાસ્ટિક. ત્યાં એટલે પછી એ અહીંયા વિઝા એપ્રુવ કરવા આવ્યો ટનલમાં ટીએન વિઝા એમના છોકરાના હા. જોબ હતી ને જોબ હતી. અચ્છા અચ્છા. તો ખાલી વિઝા લેવા માટે આવ્યો તો ને અહીંયા બી નજીકથી જ ગયો. હા. અહીં નજીક હવે અહીંયા જ કોઈ બેસીને idea આપણે તમે રિવરસાઇડ બેસ્ટ. હા, હા, હા. ત્યાં બેસીને જ ત્યાં ગયા એ બેસી 2 કલાક. અચ્છા. અમને શું ખબર તમે આટલા નજીક. નજીક. ના તો અમુક સંજોગો બની ગયા તો ત્યાં સંગમ થઈ ગયું. હા. એવું છે આ કુદરતનું. એટલે મળવાનું જ્યારે મળવાનું હોય ને તો તમને 10 મિનિટ. ત્યાં નિદાન પર તો 10 મિનિટે હા. ભેગા થઈ ગયા. કમાલ થઈ ગયો જો. મળવાનું સંજોગ હોય ને. હા. એટલે ગમે તે રીતે ગમે તે રીતે. અને ખાલી નોર્મલી વાત જ બે કરતા હતા કે મારા વેપારી કોઈ idea ત્રણ અહીંયા નથી. આવ્યા છે. ટોરેન્ટો. હા. અમેરિકા બી જાય છે ને કેનેડા આવે છે ને ત્યાંય જાય છે. હા, બરોબર. કે અત્યારે ક્યાં હોય એટલે કે હું
કેનેડા છું. હા પછી આ કોને ટીચર ના, એટલે કર્યું, હા, પછી હા, આ ઓકે રહેશે. એટલે કે કામથી teaching અહીંયા તો કરવાનું. નીકળતો જ છે. બરોબર બહુ સરસ છે. એને દાદા કહે છે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. તમને મળવાનું હોય એમની સાથે, તમારી સામેથી એવું છે યાર. એવું કમાલ. દાદા ભગવાન સાથે બી આવું બનતું હતું. ત્યારે દાદા ભગવાનની આપણે ઓળખાણ થાય તો જ્યાં સુધી પેલું સંજોગ ભેગા ના થાય તો દાદા ભગવાનની મુલાકાત થાય નહીં. પણ એક એવા બી દાદાના મહાત્મા હતા કે જેને ખબર પડી કે દાદા ભગવાન આવું જ્ઞાન આપે છે, આવી સમજણ આપે છે, જેનાથી પછી એ જ્ઞાન મળ્યા પછી તરત જ મોક્ષનો અનુભવ થઈ જાય છે અને નિરંતર સમાધિ રહે છે અને આપણા ઘરમાં એટલું બધું બધા સાથે સુંદર વ્યવહાર થઈ જાય છે. એવી એક મહાત્માએ વાત કરી એમના ફ્રેન્ડને. હવે એની ફ્રેન્ડને વાત કરી તો એને એક બહુ જબરજસ્ત ઝંખના થઈ કે મેં એવા ભગવાન તો મળવા એટલે મહા મુશ્કેલ. પછી તમે આ વાત કરો છો સાક્ષાત પરમાત્મા આવ્યા છે તો મને એમની સાથે મુલાકાત કરાવો. તો કે એ તો હમણાં એ મુંબઈમાં હતા, તો એ કે હમણાં તો એ વડોદરામાં છે. તો હવે એને એક વખત વિરહ લાગ્યા કે આવા ભગવાનને મળ્યા વગર ક્યારે મને દાદા મળશે કે હું એમની સાથે મુલાકાત કરીશ, એની પાસેથી સમજણ પ્રાપ્ત કરીશ, જ્ઞાન પ્રાપ્ત કરીશ. એની બહુ જબરજસ્ત ઝંખના થઈ. કારણ કે એ વિજ્ઞાન એવું છે આ કે વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી બધાની અંદર પરિવર્તન થઈ જાય છે, બધાને ખબર પડી જાય છે. મારા મધર ફાધરને ખબર પડે કે આ છોકરાઓની અંદર આ ચેન્જીસ ક્યાંથી આવી ગઈ. હસબન્ડે જ્ઞાન લીધું હોય, વાઈફે ના લીધું, વાઈફને લાગ્યા કરી કે આ ક્યાંથી આ વસ્તુ, આમાં આ બદલાવ ક્યાંથી આવી ગયું. એ તરત જ ખબર પડી જાય આ વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી. તરત જ એના અંદરના પરમાણુ બધા ચેન્જ થઈ જાય, વ્યવહાર આખું બદલાઈ જાય, દ્રષ્ટિ એની બદલાઈ જાય, વે ઓફ ડીલિંગ બદલાઈ જાય. તો એને વાત કરી તો એ છે ને ગાડીમાં બેસી ગયા અને સીધા બરોડા આવી ગયા. તે બરોડા આવી ગયા તો ત્યારે તો એ જ દિવસે દાદા ભગવાન ત્યાં અમદાવાદ જતા રહ્યા. હવે ત્યાંથી મુંબઈથી નીકળ્યા પણ તે જમાનામાં કંઈ ફોન કરીને આવવાનું, ભગવાનને મળવા હતા કંઈ ફોન કરીને જવાનું એવું કશું હતું નહીં. એને તો ખાલી આમ એડ્રેસ મળી કે ત્યાં દાદા ભગવાન છે હવે વડોદરામાં, તો એની મુલાકાત. તો ત્યાંથી નીકળી ગયા. ફરી એમને શું થયું કે એને યાદ હોય કે ફેક્ટરીમાં મારા આટલા બધા કામ છે, પછી ત્યાં નહીં જઈશ તો હવે ક્યાં અમદાવાદ જવું. તો એમ કરીને પાછા આવતા રહે મુંબઈ. પછી તપાસ કરે કે ભાઈ દાદા ક્યારે વડોદરા આવશે અથવા દાદા મુંબઈ ક્યારે આવશે. તો મુંબઈ જ્યારે દાદા ભગવાન આવેલા ત્યારે એને અચાનક બિઝનેસની ટ્રીપ માટે એક દિવસ પહેલાં જ બહાર જવું પડ્યું. દાદા ભગવાન મુંબઈમાં આવી ગયા પણ એને પાછળથી ખબર પડી અરે જે દિવસે હું નીકળ્યો એ જ દિવસે દાદા ભગવાન આવ્યા. હવે પછી એ જે કામ માટે ગયા હતા તો હવે એ કામ પૂરું કરીને આવે. પછી એ કામ પૂરું કરીને પાછા આવ્યા ત્યારે દાદા ભગવાન ફરી અમદાવાદ જતા રહ્યા. આ વખતે બી મિસ થઈ ગયું દાદાને. અને એની જેટલું દાદા દૂર જતા જાય એને મળે નહીં એટલી એની તરફ વધતી જાય. જે વસ્તુ જલ્દી હાથમાં ના મળે ને તો પછી એની એક્સાઇટમેન્ટ બહુ વધી જાય કે ક્યારે મળશે, આ શું છે, મારા કેટલા બધા અંતરાય કર્મો છે કે દાદા મળતા જ નથી. જ્યારે હું મળવા જાઉં છું દાદા જતા રહે છે. પછી અને પેલા એમના ફ્રેન્ડ બી કયા કરે કે જો હવે ટાઈમ થશે તો તમને મળી જશે. હવે તમને ઝંખના થઈ છે ને, તમે ભગવાનને પ્રાર્થના કરવાની કે દાદા તમારો જલ્દી સંપર્ક થઈ જાય એવું પ્રાર્થના કરજે. ફરી સંજોગ બાજ્યો તો એ મુંબઈમાંથી ફરી દાદા આવ્યા પાછા વડોદરાથી પછી દાદાનું અહીંયા 6 મહિને આવવાનું થતું હતું દર 6 months. તો એને ખબર નહીં કે દાદા અચાનક એટલે આટલું બધું સંપર્કમાં રહે નહીં ને, આટલું બધું કે એ જમાનામાં આટલું સિસ્ટમ હતી નહીં સંપર્કમાં રહેવાની. પછી જે દિવસે ફરી પૂછ્યું એના ફ્રેન્ડને કે ભાઈ ચાલો વડોદરા જઈએ, તમે મારી સાથે આવો ને, તમે બી દાદાને કહેજો ને કે અમારો ફ્રેન્ડ છે અને આ દાદા મને જ્ઞાન આપે આમ કરીને, ચાલો વડોદરા જઈએ આપણે. તો યાર તમે કયા દિવસે કહો છો? જ્યારે દાદા અમેરિકા જતા રહ્યા. તો દાદા અમેરિકા આવે તો 6 મહિના રહે, અહીંયા બધે ઠેકાણે ફરે, કેનેડા જ્યાં બી હોય. તો જો હજુ ટાઈમ પાક્યું નથી. અરે આપણે અંદર ઝંખના થાય છે કે મને આ વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ. ફરી 6 મહિના પછી ફરી દાદા પાછા આવ્યા મુંબઈ
અને ત્યારે પછી એ મુંબઈમાં જ હતા ત્યારે એમના ફ્રેન્ડે કહ્યું દાદા મુંબઈ આવ્યા છે, ત્યારે એમને જ્ઞાન મળ્યું. એટલે આવું બધું અંદર ઝંખના થઈ ગયા પછી બી એને વરસ પછી દાદા મળ્યા. એટલે કેટલા બધા આપણે પોતાના માટે અંતરાયો કરેલા હોય છે કે ભગવાન સામે બેઠા હોય તોય બી એમના દર્શન થતા નથી. એટલે આપણે એટલા માટે દાદા કહેતા હતા કે જેને જેને આ વસ્તુ મળી છે ને એ જબરજસ્ત પુણ્યશાળી છે. એટલે કવિરાજને આ પદ ગાવું પડ્યું, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા અમે નિહાળી. આવું પદ એ દાદા ભગવાન એ પદ છે ને વારે ઘડીએ ગવડાવતા હતા કે અમે કેવા પુણ્યશાળી છીએ કે જે ભગવાનની ભૂમિકા અમે, ભગવાન કોણ થાય છે એવી ભૂમિકા મેં અંદર નિહાળી આપની કૃપાથી દાદા. એટલે આ વારે ઘડી દાદા પદ ગવડાવતા હતા કે આપણે કેટલા પુણ્યશાળી છીએ કે ભગવાનની ભૂમિકા. કોઈ દિવસે ભગવાનની ભૂમિકા થઈ છે? આપણે બધાને બહાર વાત કરીએ ને કે ભાઈ આ મારી અંદર ભગવાન પ્રગટ થયા છે કે તે કે બગડી ગયું છે કે ના કે એવી ભગવાનની ભૂમિકા અંદર ભગવાન પ્રગટ થઈ ગયા છે, હાજર થઈ ગયા છે, જે નિરંતર અમારી સાથે જોડે રહે છે. કોઈને તમે વાત કરો ને બહાર તો કોઈ બિલીવ ના કરે. એટલે દાદા કહેતા હતા કે તમને કેવી વસ્તુ પદવી મળી છે, સંકેતધારી મહાત્મા જેને મોક્ષનું દાન હાથમાં મળેલું છે. એટલે આપણું કામ થઈ ગયું. નહીં તો કોઈ દિવસે વાઈફમાં ભગવાન જોયા હોય કોઈ હસબન્ડને? બહાર વાત કરીએ ને તો શું કહે બધા કે વાઈફમાં ભગવાન હોતા હશે ને વાઈફ કહે કે મારા હસબન્ડમાં તો મને ભગવાન દેખાય છે. શું વાત કરો છો? અમારે બતાડો તો ખરા, અમારે દર્શન કરવા છે એવું કે એવું છે. હા ખોલી આવો, બહુ મસ્ત પદ છે, જબરજસ્ત. એ પદ ગાવો ને તો આમ દાદા ભગવાન આમ આમ કરતા હતા કે અમે કેવા, દાદાને બી એવું થતું હતું કે મારી અંદર આવા ભગવાન પ્રગટ થયા છે. આમાં કાઢી આપજો. આ પદ તો છે ને રોજે ગાવા જેવું છે. બધાને આવડતું હોય તો જોડે ગાઈએ, અને ના તો પછી હું ગવડાવું. ગવડાવું? ખોલી આપી બધાને. આવી ગયો બધાને? ઓકે. જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે
મુક્તિની આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાવું સપ્તકમાં શમાવું આસ્વાદ શ્રુતિનો છે. સપ્તકમાં શમાવું આસ્વાદ શ્રુતિનો આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને વચકાસૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીદી ઉડાવી. વાંધાને વચકાસૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીદી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા શાળી ભગવાનની ભૂમિકા આદે. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી. જો વિશ્વના લાવે છે તેમાં એ મિશ્ર ચેતન દાવા કરે કરારી. તેમાં એ મિશ્ર ચેતન તો દાવા કરે કરારી. દાવા કરે કરારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી. આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશા. સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીતલેશા. શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ શૈયા. શુદ્ધાત્માની સમાધિ ગાઢ સુખ શૈયા. અવગાઢ સુખ શૈયા. અવગાઢ સુખ અમે નિરાકુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય. વ્યવહાર છે નિકાલી. અમે નિરાકુળ
મુકામી મોક્ષે જઈશો નિશ્ચય વ્યવહાર છે નિકાળી સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ ધ્યાની તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્યાદવાદ બાણી તે જ્ઞાન ક્રિયાકારી દવાદ બાણી અહો સ્યાદવાદ બાણી અહો સ્યાદવાદ હમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આભવ દેશું અમે જગાડી હમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આભવ દેશું અમે જગાડી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદેહે મેં નિહાળી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા મેં નિહાળી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી જય સચ્ચિદાનંદ કેવું સરસ ગાયું છે કવિરાજ કેવા ભાગ્યશાળી છે કે જ્ઞાની પુરુષ મળ્યા અને એની પાસેથી મુક્તિની ચાવી કોઈ દિવસે મળતી નથી અબજો રૂપિયા ખર્ચે તો એ વારે ઘડી દાદા બોલતા હતા અબજો રૂપિયા ખર્ચે તો એ વસ્તુ મળે નહીં અને આ એક એક વાક્યમાં શું દાદા કવિરાજે લખ્યું છે જેઓ વિશ્વના કરારો લાવે છે બેકરારી બધા વિશ્વના કરારો કેવા બધા બેકરારી આખો દિવસ ચેન પડવા ના દે વારે ઘડીએ પઝલ ઊભી થઈ જાય હસબન્ડ વાઈફ સાથે બાળકો સાથે મા બાપ સાથે પણ દરેક વખતે આપણે સમાધાન કોઈ પણ જગ્યાએ આપણે અટકી શકશું નહીં અને પછી આ દાદાએ કવિરાજે કેવો સિક્કો મારી આપ્યો અમે નિરાકોડ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી હવે આમાં આખું રહેશે આવી ગયું અમે નિરાકોડ મુકામી એટલે અમારે મોક્ષ જનારા છે અમારે હવે અહીંયાથી બીજે ક્યાં જવાનો અમારી પાસે રસ્તો જ નથી પણ મોક્ષે જઈશું નિશ્ચય મોક્ષે તો દાદા કહે છે મેં સિક્કો મારી આપ્યું છે પણ હવે આજે તમારે વ્યવહાર આવ્યું છે ને આ તમારે વ્યવહાર એકબીજા સાથે કરવાનું એ વ્યવહાર નિકાલી છે એ વ્યવહાર કંઈ એવું પરમનન્ટ નથી એ નિકાલી છે એ બધું નિકાલ થયા જ કરશે તમારે ખાલી અંદર નિશ્ચય કરવાનો છે કે એ દાદા ભગવાન મને આ વ્યવહારમાં સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો બસ એટલું માંગ કરવાનું દાદા પાસેથી બાકી બધું દાદા કામ કરી આપે આટલું બધું સરળ કામ કરી આપ્યું છે દાદાએ બરોબર છે ને ભાગ્યશાળી છીએ ને અમે બધા બરોબર ટાઈમ થઈ જાય તો કહેજો કારણ મને ખબર પડશે નહીં 9:52 થઈ ગયા કીર્તન ભક્તિ કરાય હા
હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ના થાય એવી આપ અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બરોબર છે. હા હા, 5. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. जयकार हो. हो दादा भगवान ना असीम जय 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 जयकार हो. भगवान ना हो दादा भगवान ना असीम जय जयकार हो. हो दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना असीम जय जयकार हो. दादा भगवान ना हो. दादा भगवान ना असीम जय जयकार हो. हो दादा भगवान ना असीम जय जयकार हो.
હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ